भद्रं कर्णेभिः शृणुयाम देवाः भद्रं पश्येमाक्षभिर्यजत्राः स्थिरैरङ्गैः स्तुष्ट्वागुंसस्तनूभिः यशेम देवहितं यदायुः स्वस्ति न इन्द्रो वृद्धश्रवाः स्वस्ति नः पूषा विश्ववेदाः स्वस्ति नस्तार्क्ष्यो अरिष्टनेमिः स्वस्ति नो बृहस्पतिर्दधातु स्वस्ति नो बृहस्पतिर्दधातु। सत्तावनों पाना पर चौथो प्रश्न चतुर्थ प्रश्न એટલે ચોથો ખંડ એનો પહેલો પ્રશ્ન अथ हैनं सूर्यायणिगार्भ्यः पप्रच्छ भगवन्नेतस्मिन् पुरुषे कानि स्वपन्ति कान्यस्मिन् जाग्रते कतर एष देव स्वप्नान् पश्यति कस्यैतत् सुखं भवति कस्मिन्नु सर्वे सम्प्रतिष्ठिता भवन्ति गार्ग्य नामना ऋषि सौर्यायणी सूर्यનો પૌત્ર ગાર્ગ્ય પપ્રચ્છ એનમ પપ્રચ્છ એનમ એટલે पिपलाद मुनिना गुरुने आ सौर्यायणी गार्ग्य प्रश्न पूछे छे चौथा मुनि ए प्रश्न पूछे छे भगवान एकस्मिन् पुरुषे कानि स्वपन्ति आ मनुष्यनी अंदर आ उपाधिमां कानि स्वपन्ति તમે કહું કે આટલા દેવતાઓ છે જ્ઞાનેન્દ્રિયો કર્મેન્દ્રિયો અંતઃકરણ આ બધાના અધિષ્ઠાતા દેવતા છે એમાં કયા કયા દેવતાઓ સૂઈ જાય છે સ્વપંતે કાની અસ્મિન જાગ્રતે સ્વપંતે સ્વપ્ન જુએ છે કેટલા કોણ દેવતાઓ સ્વપ્ન જુએ છે કાની અસ્મિન જાગ્રતિ કયા દેવતાઓ જાગે છે કતર એષ દેવઃ સ્વપ્નાન પશ્યતે એક સ્વપ્નંતે એટલે સૂઈ જાય છે સ્વાપ એટલે સૂઈ જવું અને સ્વાપને સ્વપ્ન જોવું બંને અર્થતા તો કયા કોણ દેવતા સૂઈ જાય છે કોણ દેવતા જાગે છે કોણ દેવતા સ્વપ્નો જુએ છે અને કસ્ય તત્ સુખમ ભવતિ અને કોને આ સુષુપ્તિના સુખનો અનુભવ થાય છે કસ્મિન્નુ સર્વે સંપ્રતિષ્ઠિતા ભવન્તિ અને બધા દેવતાઓ ક્યાંક અદ્રશ્ય થઈ ગયા એવું જણાય છે તો એ ક્યાં બધા જતા રહે છે કસ્મિન સર્વે સંપ્રતિષ્ઠિતા ભવન્તિ ક્યાં બધા જઈને ભળી જાય છે એકાકાર થઈ જાય છે આટલા પ્રશ્નો છે એવું કહી શકાય કે આગળના 3 પ્રશ્નો જે હતા એ આખા સૃષ્ટિ વિશેનું વર્ણન હતું કે આ ભાઈ અત્યારે જે પ્રત્યક્ષ દેખાય છે એ જગત શું છે એ જગત ક્યાંથી જન્મે છે અને એનો સ્વભાવ શું છે જળ ચેતન જે કહે છે બધા જીવો પદાર્થો આ બધું કેવી રીતે સર્જાય છે એનું કોણ કારણ છે અને જન્મ મનુષ્યનો કેમ થાય છે તો કે એના કર્મને કારણે અને કર્મનું પરિણામ પણ શું હોય ક્યાં સુધી ગતિ એને પ્રાપ્ત થાય નિષ્કામ કર્મ કરવાથી એ કઈ જગ્યાએ જાય સકામ કર્મ કરવાથી એ ક્યાં પ્રાપ્ત કરે લોકને સ્થાનને આ બધાના જવાબ સરસ રીતે આપવામાં અને કહેવાય સગુણ બ્રહ્મનું નિરૂપણ જે દેખાય છે એ બધાનું નિરૂપણ એનું સમાધાન કર્યું કે ભાઈ આ સૃષ્ટિનું કારણ આવી રીતે પ્રજાપતિ છે અને પ્રજાપતિ આ પ્રકારે સર્જન કરેલું છે અને પ્રજાપતિ બધું બની ગયા છે અને એમાં મુખ્ય પ્રાણ જ પછી બધું બની જાય છે અને જે છે કે એ પ્રાણની આ અભિવ્યક્તિ છે એટલે સર્વમ ખલ્વિદમ બ્રહ્મ હજી સમજવાની વાત છે આપણને ભૂમિકા આ રીતે સમજાવી એટલે કમસે કમ ભલે અત્યારે વિવિધતા જણાતી હોય અનેકતા જણાતી હોય છતાં પણ એ વિવિધતામાં કે અનેકતામાં એક જ તત્વ છે એ આપણી બુદ્ધિ સમજી શકે એટલું આપણને સમજાય કે હા એનું કારણ આ જ છે એટલે એ એક જ કારણ અનેકના રૂપમાં અભિવ્યક્ત થયેલું છે એટલે મારા તમારામાં
સર્વત્ર ક્યાંય એક જ આવી રીતે પ્રાણની અભિવ્યક્તિ છે, અને પ્રાણ એ પ્રત્યક્ષ છે, કાર્યશીલ છે, નામરૂપના રૂપમાં અભિવ્યક્ત થયેલા છે. હવે એનું જે અધિષ્ઠાન છે એ પણ કોઈ હોવું જોઈએ. પ્રાણનું જે અધિષ્ઠાન, જે પ્રજાપતિ કહું, પ્રજાપતિનું પણ અધિષ્ઠાન કોઈ હોવું જોઈએ. અને એને આત્માનો શું સંબંધ છે? અને હજી આપણે જીવ હોઈએ અને પ્રજાપતિ આપણું કારણ હોય તો કાર્ય કારણ બે તો રહ્યા ને. એટલે કાર્ય કારણ પણ જવા જોઈએ, કાર્ય કારણ વસ્તુ પણ જતી રહેવી જોઈએ. તો પછી જે બચે એ કાર્ય કારણનું અધિષ્ઠાન હોય એ જ સત્ય છે, એ જ સત્ય હોય. અને આવું જ છે, દરેક ઉપનિષદ પોતાની રીતે સમજાવે. માંડુક્ય ઉપનિષદ હોય તે એવા પ્રશ્ન પૂછે કે ભાઈ કાર્ય કારણનો સંબંધ તો બરાબર છે, પણ કાર્ય પહેલા કે કારણ પહેલા એ નક્કી કરીને કહો. હવે તમને ખબર પડી ઘડાનું કારણ માટી છે, પણ પછી એ કારણ પહેલા કે કાર્ય પહેલા એ નક્કી કરીને કહો. એટલે પિતા પહેલા કે પુત્ર પહેલા? શું કહેશો તમે? હા, પિતા પહેલા. પણ પુત્રના જન્મ પહેલા પિતા કહેવાતા તો પછી પણ બંને સાથે તો કાર્ય કારણ ના, બંનેનો સાથે કારણ હંમેશા પહેલા હોય અને કાર્ય પછી હોય. તો તમે પિતા અને પુત્ર બંનેની સાથે જ ઉત્પત્તિ થાય છે. અહીંયા પુત્ર જન્મ ત્યારે જ પિતા કહેવાય. એટલે કોનો જન્મ પહેલા એ નક્કી થતું નથી. પછી બીજ પહેલા કે વૃક્ષ પહેલા? અમુક રીતે તો મરઘી પહેલા કે ઈંડું પહેલા? નક્કી કરી બતાવો. નક્કી થઈ શકે એમ જ નથી. ભલે તમે એમ કહો કે બીજમાંથી વૃક્ષ જન્મ્યું, બીજને શું કહેવાય? કારણ. અને વૃક્ષને શું કહેવાય? કાર્ય. પણ બીજ ક્યાંથી? ફળમાંથી. ફળ ક્યાં હોય? ઝાડ ઉપર હોય. એટલે વૃક્ષ તો તમે કહો કે કાર્ય છે અને બીજ કારણ છે. પણ બીજને પૂછો કે એનું કારણ કોણ? તો વળી પાછું જે કાર્ય હતું એ. એટલે તો પછી બીજ કાર્ય છે કે કારણ છે? અને વૃક્ષ કાર્ય છે કે કારણ છે? કોઈ નક્કી કરી શકે એમ નથી. એટલે આને કહેવાય સાપેક્ષવાદ. કે અમુક દ્રષ્ટિબિંદુથી વૃક્ષ કાર્ય છે. જ્યારે તમે બીજના સંદર્ભમાં વૃક્ષની વાત કરતા હો તો વૃક્ષ શું કહેવાય? કાર્ય કહેવાય. અને બીજને શું કહેવાય? કારણ કહેવાય. પણ બીજને જ્યારે તમે વૃક્ષની સાથે સરખાવો તો પછી વૃક્ષ કાર્ય થઈ જાય અને બીજ ક્યાંથી? તો કે વૃક્ષમાંથી પ્રાપ્ત થયું, ફળમાંથી પ્રાપ્ત થયું. એટલે આ બધું સાપેક્ષ છે, કાર્ય કારણ. કે પુત્ર ક્યારે છે? તો કે પિતા છે. પણ પિતા ક્યારે કહેવાય? પિતા પુત્ર હોય તો પુત્રનો જન્મ ના થાય ત્યાં સુધી એને પિતા કહેવાય નહીં. આમ પિતા પુત્ર બંને પણ સાપેક્ષ છે. આમ બધું સાપેક્ષ છે એટલે શું? અને કયા અધ્યારો? એમાંથી એકેય સત્ય નથી. પિતા એ સત્ય નથી અને પુત્ર એ સત્ય નથી, પણ બંનેનું અધિષ્ઠાન સત્ય છે. એટલે તરંગ હોય સમુદ્રની અંદર, એ તરંગ પણ છે અને સમુદ્ર પણ છે. તરંગને એક વ્યષ્ટિ સ્તરે તમે જુઓ તો તરંગ વ્યષ્ટિ સ્તરે એને તરંગ કહેવાય અને સામૂહિક સ્તરે સમષ્ટિ સ્તરે એને શું કહેવાય? સમુદ્ર. પણ એ બંને કેવા છે? તરંગ ના હોય તો સમુદ્ર ના હોય, અને સમુદ્ર ના હોય તો તરંગ ના હોય. એટલે બંને મિથ્યા છે. પણ બંનેનું અધિષ્ઠાન જે છે એ કોણ છે? તરંગનું અધિષ્ઠાન અને સમુદ્રનું અધિષ્ઠાન કોણ છે? જળ. તો સત્ય તો એક જ છે, જળ. એટલે જળ જ તરંગના રૂપમાં છે અને જળ જ સમુદ્રના રૂપમાં છે. તો આ બંને નામ રૂપ થયા અને તત્વ કેટલા થયા? એક જ. એમાં આખું બ્રહ્માંડ અનેકતાથી જણાય છે. એ બધામાં જે કે કાર્ય કારણ તમે કહેતા હો કે પ્રજાપતિ કારણ છે અને જગત એનું કાર્ય છે, અને જે કે નામરૂપ છે એનું કાર્ય છે. તો કાર્ય કે કારણ આ બંને અરસપરસ છે. વાસ્તવમાં કાર્ય પણ નથી અને કારણ પણ નથી. કાર્યમાં પણ કોણ છે? અસ્થિભારતી પ્રિય સ્વરૂપ પરમાત્મા. અને કારણમાં પણ કોણ છુપાયેલું છે? અસ્થિભારતી પ્રિય સ્વરૂપ પરમાત્મા. આ સચ્ચિદાનંદ સ્વરૂપ બ્રહ્મ એ જ કાર્ય છે ને એ જ કારણ છે. એનો અર્થ કે જે કાર્ય છે એમાં પણ અસ્થિભારતી પ્રિય જે અધિષ્ઠાન છે એ પરમાત્મા છુપાયેલા હોવા જોઈએ. તો એ તો વધારે સરસ થઈ ગયો કે આપણે ભલે તુચ્છ હોઈએ, આખા બ્રહ્માંડમાં આપણું સ્થાન શું છે? કોઈ જ સ્થાન નથી. કોઈ રીતે નક્કી થાય એવું નથી આપણું સ્થાન. પણ આપણે આપણા સ્વરૂપને જાણીએ તો આપણને પરમ તત્વની પ્રાપ્તિ થઈ શકે. આ જાણવું એક જ કાર્ય થયું. જાણી લો એટલે બધું રહસ્ય સમજાય. આપણું અધિષ્ઠાન જાણીએ એટલે બ્રહ્માંડના બધા નામરૂપનું અધિષ્ઠાન કે બધા નામરૂપનું સત્ય આપણને સમજાઈ જાય. હવે આ જે સર્વ અને કયા સર્વમ ખલુ ઇદમ બ્રહ્મ, કે વાસ્તવમાં જે છે બ્રહ્મ છે. કોઈ કાર્ય પણ નથી અને કોઈ કારણ પણ નથી, કશાનો જન્મ પણ નથી. અને જે છે અસ્થિભારતી પ્રિય સ્વરૂપ પરમાત્મા છે. એટલે જ્ઞાનમય છે, જ્ઞાન જ છે. આ ક્ષણે પણ કશાનો જન્મ નથી.
આ જે દર્શન છે એ પ્રાપ્ત કરવા માટે આપણી અંદર થોડીક તૈયારી જોઈએ. એટલે શ્રુતિ કયો ઉપાય બતાવે છે તો કે માતા જેમ હંમેશા બાળકનો ઉછેર કરતી હોય કે આપણે માંદા પડ્યા હોય તો વૈદ્ય શું કરે, આપણને સીધું દૂધ પીવાની હા ના પાડે. માતા પણ બાળકને જ્યારે બહારનું દૂધ લાવવાને આપવાનું હોય તો એ બાળક પચાવી ના શકે, એટલે એમાં પાણી નાખી ઉકાળી અને એવું દૂધ એને આપે. પછી એના આંતરડા કામ કરતા થઈ જાય, થોડા મજબૂત થઈ જાય અને પચાવી શકે એવું થઈ જાય, પછી એને શુદ્ધ દૂધ આપવામાં આવે તો જ એ પચાવી શકે. એમ આ બધું જ્ઞાન સર્વમ ખલુદમ બ્રહ્મ અહમ બ્રહ્માસ્મિ એ કે આપણી બુદ્ધિ સીધે સીધું સમજી ના શકે અને આત્મસાત પણ ના કરી શકે. એટલે ધીરે 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 આપણને જે હળવું બનાવે, પાચક બનાવીને આપણને આપે કે ભાઈ તમે આટલું બચાવો પહેલા કે ભાઈ આ પ્રજાપતિ કારણ છે એવું સમજાવ્યું તમને તો હા આપણે સમજી શક્યા કે પ્રજાપતિ કારણ હોઈ શકે. એમ આપણને ધીરે ધીરે કારણ તરફ આપણી દ્રષ્ટિ લઈ ગયા અને પછી એનાથી શું ફળ મળે એ સમજવાનું છે. તમે કારણને જેમ જેમ જાણતા જાઓ, એટલે પહેલે દિવસે વાત કરી હતી ને કે ભાઈ જેવું તત્વનું ચિંતન શરૂ કરીએ આપણે, સત્ય અત્યારે ઊંઘવાનું બંધ કરી દો ભાઈ, અત્યારે હું છે ને સીધું બહાર જ મોકલી દઈશ. જો કોઈ આંખ બંધ કરીને પણ ના બેસતા, મહેરબાની કરી નહીં તમે બહાર જઈને બેસો આંખ બંધ કરીને, કારણ કે મારું બોલવાનું મને નથી સમજ પડતી. અને કામ ખૂણે ખાતે આમ બેસું એટલે હું જ્યાં જોતી ના હોઉં ત્યાં તમારે આંખ બંધ કરીને બેસવાનો શોખ હોય ને તો એ રીતે બેસવાનું. થોડી ગંભીરતા બતાવવાની. આટલો બધો સમય હું તમને છૂટથી આપું છું હરવા ફરવા, જ્યાં તમારે ગંગા કિનારે તે બધું, તો તમે બેસો ત્યાં આંખ બંધ કરે, ત્યાં વાતોના તડાકા કરો ને અહીંયા પછી આંખો બંધ કરીને જોકા ખાઓ. આ બધું નોનસેન્સ કહેવાય. તમે ચલાવી લો અમારી જેવા કે બોલે નહીં એટલે તમે ફાવે તેવું વર્તન કરો. જાઓ તમે તદ્રુપાનંદની શિબિરમાં કેવો વ્યવહાર કરે છે, શું કરે છે ખબર પડે. એટલે ગુરુની સાથે કેવો વ્યવહાર હોય, વક્તાની સાથે કેવો વ્યવહાર હોય, ક્લાસમાં કેવો હોય શીખવાની જરૂર છે. વર્ષો થયા પણ એવું ને એવું જ આમ આળસુ જેવું વર્તન એવું ના ચાલે. મારું બધું આમ બોલવાનું મને તમે કોની સાથે વાત કરું છું, આ લોકોને રસ જ નથી તો વાય શુડ આઈ સ્પેન્ડ માય ટાઈમ એનર્જી એવરીથિંગ. ખાલી 2-4 જણા ભણવા આવે છે એટલે હું બોલું છું, બાકી કોઈ રસ જ નથી રહેતો મને. કે આ બધા ચહેરા જોઈને જ એવું લાગે છે કે મને કશામાં રસ જ નથી. તો શેના માટે આવો છો શિબિરમાં? ખાલી ફરવા, ખાલી ગંગા કિનારે ગંગાજી પ્રસન્ન ના થાય આવું કરો તો. એટલે બીજા ઉપર શું પ્રભાવ પડે જોવાનો. તમને ખબર છે કે તમે યોગા કરતા ને તો બાજુની વ્યક્તિ ઉપર પણ પ્રભાવ પડે. એને આમ જે સાંભળવું હોય ને તો એની એનર્જી પણ એ થઈ જાય, ડાઉન થઈ જાય. એટલે આપણે એવા કેવા છીએ સાવ ક્લાસમાં 1-1.5 કલાક શાંતિથી સરળતાથી ના બેસીએ. અને કેટલી અઘરી વસ્તુ, ઉપનિષદને જ તકલીફ પડે છે કે આ કેમ મારે પ્રદાન કરવું આ વસ્તુ. તો સમજાવનારને તો મુશ્કેલ હોય ને કે આ વસ્તુ કેવી રીતે કમ્યુનિકેટ કરવી. તમને કોઈ રસ જ ના હોય એટલે આ તો અનાદર કહેવાય શ્રુતિનો. એટલે શ્રુતિ જાણે છે કે આ મનુષ્ય સીધે સીધું પોતાને પરમાત્મા સ્વરૂપ સમજી શકવાનો નથી. તો સારું, એની જ્યાં દ્રષ્ટિ છે, જેને સત્યતા આપે છે ત્યાંથી જ શરૂઆત કરીએ એટલે એને સમજવાનું સરળ રહે. હવે આપણી બુદ્ધિમાં તો આપણા પોતાના સ્વતંત્ર ખ્યાલ છે, હું વિશેનો ખ્યાલ અને જગત વિશેનો ખ્યાલ. આ આપણા પોતાના સ્વતંત્ર જ ખ્યાલ છે અને એ ખ્યાલ જ છે, એવું કશું છે જ નહીં બહાર. જેને આપણે હું કહીએ છીએ એવો હું નથી અને જે જગત કહીએ છીએ એવું જગત એ નથી. અને જે છે ઈશ્વર સૃષ્ટિ છે. આપણે ક્યાંય ઈશ્વર સૃષ્ટિ જોતા નથી, નહીં પોતાની ઉપાધિમાં કે નહીં બહાર. આ તો ગંગાજી આપણને શાંતિ આપે છે એટલે આપણે એની પાસે આવીએ છીએ, જઈએ છીએ અને એમ કહીએ છીએ હા ગંગા માતા એમ કરીને થોડું ઘણું ક્યાંક ક્યાંક ઈશ્વરનું દર્શન કરી શકીએ. બાકી આપણે એવા ચેમ્પિયન છે કે ક્યાં ઈશ્વર ના દેખે. ક્યાંક ભગવાન પ્રગટ થઈને આવે ને તો આપણે એમાં દોષ જોનારા છીએ, એમાં આપણને ભગવાન ના દેખાય. એટલે અને ભગવાન કરતા આપણે જુદા છીએ તો પહેલેથી જ આપણે નક્કી કરી લીધેલું છે. એટલે ક્યાંય પોતાનામાં ભગવાનના દર્શન થવાની સંભાવના નથી કે અન્યત્ર પણ પરમાત્માનું દર્શન થવાની સંભાવના નથી. આવી સ્થૂળ બુદ્ધિના આપણે છીએ. આટલું સ્વીકારીએ ને તો આપણું કંઈક કલ્યાણ થાય. આટલું સ્વીકારવા પહેલા કે ભાઈ મારી બુદ્ધિમાં કલ્યાણ છે, ના મને છે તો છે. જે અહંકાર છે એ સ્થૂળ દ્રષ્ટિ છે.
એટલે એમાંથી અનાદિકાળથી આ આપણી સમજ છે અને જન્મોજન્મથી આ સમજ લઈને આપણે આપણું જીવન જીવીએ છીએ અને બધાની આ સ્થિતિ છે. એટલે મોક્ષમાં અધિકારી કોઈક જ મુક્ષુ હોય, બાકી બધાને સંસારમાં જ રસ હોય. તો જેને મોક્ષમાં રસ છે એને હજી તૈયાર કરવો પડે. એટલે શ્રુતિ આપણને તૈયાર કરે કે તમે પહેલા ઈશ્વર સૃષ્ટિનું ચિંતન કરો, પછી એનું જે અધિષ્ઠાન છે નિર્ગુણ નિરાકાર પરબ્રહ્મ પરમાત્મા જે આત્મ સ્વરૂપે છે એનું દર્શન પછી થશે. અને આપણી આમ બાહ્ય દ્રષ્ટિ જ છે, બહિર્મુખતા વાળા જ આપણે છીએ, તો ઈશ્વર સૃષ્ટિ બહાર જોઈ શકાય. આત્માને ના જોઈ શકાય પણ ઈશ્વર સૃષ્ટિને તો જોઈ જ શકાય કે આ સ્થૂળ રૂપે જે કે છે એનું તત્વથી પણ ચિંતન થઈ શકે. અને આ બધું આપણને 3 ખંડની અંદર ઈશ્વર સૃષ્ટિનું સરસ વર્ણન કર્યું. આ વર્ણનથી શું ફેર પડે? તો આપણી જે સાંસારિક દ્રષ્ટિ છે ને હું ને મારું, એ દુનિયામાંથી આપણે ઉપર ઉઠીએ. એક નવા સંસ્કાર આપણી અંદર આવે કે ભાઈ આપણે જે વિચારીએ છીએ એના કરતા જુદું સત્ય પથરાયેલું છે અને એ સત્યમાં રસ લેવાથી આપણું ભલું થાય છે. અને એ આલંબન છે ઈશ્વર સૃષ્ટિનું દર્શન, ઈશ્વર સૃષ્ટિનો અનુભવ, ઈશ્વર સૃષ્ટિમાં રસ લેવો, એનું જ્ઞાન, એ આપણી આ સાંસારિક દુનિયામાંથી મુક્ત થવા માટેનું શ્રેષ્ઠ આલંબન. એટલે પહેલા સગુણ બ્રહ્મ ઈશ્વર સૃષ્ટિને આપણે જોતા શીખીએ તો ત્યાં સુધી હજી છે તો બહિર્મુખ દ્રષ્ટિ છે. એટલે બહિર્મુખ દ્રષ્ટિ હતી એનો સદુપયોગ કર્યો કે સારું તમને બહાર બધું જોવા માટે રસ છે મેળવવામાં, તો ત્યાં તમે એનું જે સત્ય છે ને એને જોવાનો પ્રયાસ કરો, એમાં પરમાત્માનું દર્શન કરતા શીખો. એટલે ત્યાં સુધી વાંધો નહીં. પણ આવું કરીએ આપણે, ઈશ્વરનું દર્શન કરીએ તો એનાથી આપણને આપણા પોતાના જે આગ્રહો, રાગ, દ્વેષ, આપણી ઈચ્છાઓ, આપણી કામનાઓ, એ બધા પ્રત્યે ધીરે ધીરે વૈરાગ્ય જન્મ. આ બહુ મહાન સિદ્ધિ છે, વૈરાગ્ય જન્મ. વૈરાગ્ય એટલે આમ કશું નહીં. વૈરાગ્ય એટલે શું? આપણે આપણી જાતે જગતના પદાર્થો સાથે ખોટો સંબંધ બાંધેલો છે, મારું કરીને, અને કશું મારું છે નહીં પણ મનથી એ બધી વસ્તુઓનું ચિંતન કરી અને આપણે એને આપણા હૃદયમાં સ્થાન આપેલું છે અને એ દુઃખ આપે છે. એટલે એ બધામાંથી ઉપર ઉઠવાનો કયો રસ્તો હોય? તમે બધું ભાગી ક્યાં જવાના, છોડીને ક્યાં જવાના, વિમુખ થઈને ક્યાં જવાના, મોં ફેરવી લઈને ક્યાં જવાના? એટલે એ શરૂઆતમાં કે તમે આ બધું દૂર રાખો, આમ કરો તેમ કરો, પણ મારે પછી એ બધાના મનમાંથી સંપૂર્ણપણે દૂર કરવા જોઈએ. એ નામ વૈરાગ્ય. અને મનમાં જ્યારે કેવળ અને કેવળ પરમાત્મા માટે જ પ્રેમ રહે અને આ બધી વસ્તુઓની વ્યવસ્થા સમજાઈ જાય, એનું નામ વૈરાગ્ય. ત્યાં સુધી આપણું કલ્યાણ થતું નથી. વૈરાગ્યની ભૂમિકા આવે એટલા માટે આપણને આ 3 ખંડની અંદર બધી વસ્તુ સમજાવવામાં આવી કે જેથી સમજાય કે આપણે જે વિચારીએ છીએ એમાં કઈ દમ નથી, એમાં કોઈ સત્યતા નથી અને એમાંથી જ રાગ દ્વેષ જન્મેલા છે. તો કેમ એ બધાથી ઉપર ઉઠવું અને વસ્તુ જેવી છે એવી એને જાણવી. હજી કામ તો ઘણું બાકી છે. આ તો ખાલી જગત ઉપરથી આપણી દ્રષ્ટિ ઉઠી, થોડાક વૈરાગ્ય વાળા થયા એટલે હવે આપણા મન બુદ્ધિ કયા ક્ષેત્રમાં જાય? તમે તમારી દુનિયામાંથી બહાર આવો, હવે મન બુદ્ધિને શેમાં રસ પડે? ઈશ્વરમાં રસ પડે. સારું, ઈશ્વરનું અધિષ્ઠાન કે આ પણ શું છે? તો જેમ પ્રજાપતિ કારણ કહો ત્યાં સુધી આપણી દ્રષ્ટિ જાય ને, એટલે સૂક્ષ્મ વસ્તુ તરફ આપણું મન એકાગ્ર થાય, એટલે અંતઃકરણ શુદ્ધ થાય. હજી આગળ વધવાનું છે કે ભાઈ જેને ઈશ્વર કહીએ છીએ એને અને આપણા આત્માને શું સંબંધ છે? ઈશ્વર આપણા આત્માથી જુદો નથી તો એ ઈશ્વરનો અનુભવ કઈ રીતે થાય? એટલે આત્મરૂપે જ્યાં સુધી ઈશ્વરનું દર્શન ના થાય ત્યાં સુધી કામ થયું નથી. કારણ કે આત્મા જ ઈશ્વર છે, આત્માથી ભિન્ન કોઈ ઈશ્વર નથી. ઈશ્વર સૃષ્ટિનો અધિષ્ઠાન પણ આત્મા છે. વિચાર કરો, આપણે આપણા આત્માનો તો કેટલો તિરસ્કાર કરેલો છે, કેટલી હદે તિરસ્કાર કરેલો છે આપણા આત્મતત્વનો, એની કોઈ ગણના જ નથી. અને ઉપર ઢગલાવાદ આરોપ કર્યા છે તો જુદું પાછું કે હું આવો છું, હું આવી છું. અને જો બીજી વસ્તુઓને પરાધીન થઈ જાઓ, બીજી વસ્તુ વગર રહેવાય જ નહીં, બીજી વ્યક્તિ વગર રહેવાય જ નહીં, આમ થાય જ નહીં, તેમ થાય જ નહીં, તો તમારું મૃત્યુ સમાન, મારું જીવન જ ના આવ્યું. એનો અર્થ કે તમે આત્મા વગરના બની ગયા. આત્મા વાળા હોવા છતાંય આત્મા વગરના બની ગયા. તમને આત્માની કોઈ કિંમત નથી, પોતાના સ્વરૂપની. આને તિરસ્કાર કહેવાય, આત્મ સ્વરૂપનો તિરસ્કાર. પરમાત્મા પ્રાપ્ત થાય તો ક્યાં પ્રાપ્ત થાય? આત્મામાં જ પરમાત્મા પ્રાપ્ત થાય છે. આત્મરૂપે પરમાત્મા રહેલા છે, એના સિવાય પરમાત્માનું જુદું કોઈ અસ્તિત્વ નથી. એટલે જ્યાં સુધી મને આત્મામાં રસ ના પડે, આત્માની તરફ મારું મન એકાગ્ર ના થાય,
ત્યાં સુધી મને પરમાત્માનું દર્શન થવાની સંભાવના નથી. એટલે આપણને હથોડા મારી તૈયાર કરવાનું આવે કે કેમ કરીને હું આત્મામાં રસ લઉં. અને આપણે આમ બેઠા હોય, આમ કરતા હોય, કશું કઈ આ શ્રવણની સાથે કઈ સંબંધ જ ના હોય, પરાણે પાણી ઘસરાઈ ગયું સાથે આવ્યા હોઈએ, ગુસ્સો ના આવે કોઈ માણસને? હાથમાં આવેલી તક ગુમાવી આપણે કે ભાઈ આત્માને સમજવા માટે. અને તે કેટલો સમય આપણે, બાકીનો સમય આપણા માટે જ છે ને. જે કરવું હોય તો નાચો કૂદો હરો ફરો જે કર, કોણ માથાકૂટ કરે છે? પણ તમે જયારે ભણવા આવો ત્યારે તો પ્રેમથી ભણો. એટલે હવેના જે ખંડ છે એ આપણને વધુ સૂક્ષ્મ બનાવે છે, આપણી બુદ્ધિને સૂક્ષ્મ બનાવે. માની લે છે કે તમે થોડુંક સમજ્યા હશો, થોડાક અંતર્મુખ બન્યા હશો. એટલે અંતર્મુખ બનવા માટે ઉપાસના, તો પ્રાણની ઉપાસના પણ કહેવામાં આવે કે તમે જેટલા એ તમારા પ્રાણ, જે તમારું જીવન છે એમાં રસ લેતા થાવ તો તમારી લગભગ બહારની દુનિયા એ બધી ગૌણ થઈ જાય. કહી દીધું પ્રાણને તમે અમારી રક્ષા કરો. એમ કરતા કરતા આપણું ધ્યાન ક્યાં લઈ ગયા? પ્રાણ તરફ. પછી હવે આ સગુણ બ્રહ્મની વાત થઈ. હવે રહસ્ય તો એવું છે કે ઉપદેશ તો આટલો જ છે કે તત્ ત્વમ અસી, તું જ બ્રહ્મ છે, તું જ પરમાત્મા છે. તું એટલે કોણ સમજાવવું પડે ને. તું એટલે કોણ આપણે તો જાણીએ જ છીએ, હું. તું એટલે હું. શાસ્ત્ર આપણને કહે તું, તો એ તું એટલે મારે શું સમજવાનું? હું. તો હું એટલે કોણ? હું એટલે કોણ એ મારે બરાબર સમજવાનું. અને શ્રુતિ વારંવાર આપણને એની તરફ લઈ જાય કે તમે એની શોધ કરો કે તમે કોણ છો, ખરેખર તમે કોણ છો. તો જ્યાં સુધી આપણે આપણા આત્મ સ્વરૂપને ના ઓળખીએ ત્યાં સુધી આપણે આપણને ઓળખતા નથી. અને આત્મા ઓળખવાની વસ્તુ છે, ખાલી નિર્ગુણ નિરાકાર છે એવું કઈ વ્યાખ્યાની જરૂર નથી. એનું નામ કહી દીધું સચ્ચિદાનંદ, અસ્તિવાદી ક્રિયા, એટલે કે શબ્દોથી કે આપણને જ્ઞાન થતું નથી. આ કોઈ વિષય નથી, બ્રહ્મ કોઈ વિષય નથી, આત્મા કોઈ વિષય નથી જાણવાનો, અને છતાંય જાણવાનો છે. શ્રુતિ પાસે શબ્દો નથી, શબ્દોથી આત્માને જાણીએ ના શકાય, છતાં શ્રુતિ શબ્દોથી જ આત્માનું વર્ણન કરે છે. જેથી આપણી બુદ્ધિ ધીરે ધીરે જે બહિર્મુખતાથી ઘેરાયેલી છે ને એ બધી બહિર્મુખતામાંથી આપણી બુદ્ધિ મુક્ત થાય. એટલે એક મહારાજ, એક સંન્યાસી, વિદ્વાન સંન્યાસી બહુ સરસ દ્રષ્ટાંત આપે છે. એ કહે છે કે આ દર્શનની પ્રક્રિયા કેવા પ્રકારની છે? તો એ સૂર્ય અને ચંદ્રનો દ્રષ્ટાંત આપે કે સૂર્ય નો પ્રકાશ પોતાનો પ્રકાશ અને ચંદ્રનો પ્રકાશ પોતાનો પ્રકાશ નથી. ચંદ્ર પાસે ક્યાંથી પ્રકાશ આવે? સૂર્ય પાસે. સૂર્ય ચંદ્રને પ્રકાશ આપે છે, એનાથી ચંદ્ર પ્રકાશિત થાય છે. એ પ્રકાશિત થયેલો ચંદ્ર જગતના પદાર્થોને પ્રકાશી શકે છે કે નથી પ્રકાશતા? આવી જ વ્યવસ્થા આપણી અંદર છે. આપણે અત્યારે જે દર્શન કરીએ છીએ ને, આપણી આંખો, મન, બુદ્ધિ એ બધું જે પ્રકાશિત કરે છે જગતને, એ પ્રકાશ મનમાંથી, બુદ્ધિમાંથી આવે છે, પણ એ બુદ્ધિનો પોતાનો પ્રકાશ નથી. એટલે અંતઃકરણ કોની જગ્યાએ છે? ચંદ્રની જગ્યાએ. અંતઃકરણને તમે ચંદ્રની જગ્યાએ સમજો. તો ચંદ્ર પાસે કોનો પ્રકાશ છે? સૂર્યનો. અંતઃકરણ પાસે કોનો પ્રકાશ છે? આત્માનો. પણ આપણી બુદ્ધિ શું કહે છે? હું જાણું છું. અંતઃકરણ જ આપણે હું કહીએ છીએ ને, એટલે એનો અર્થ કે હું જ પ્રકાશ સ્વરૂપ છું. આપણે જાણતા નથી, આપણે હું ને અંતઃકરણ જ હું કહીએ છીએ. આત્મા શુદ્ધ જ પ્રકાશ સ્વરૂપ છે, એને હું કહીએ તો વાર્તા પૂરી થઈ. આપણે કોને હું કહી બેસીએ છીએ? હવે ચંદ્રમા એવું માનતો હોય કે આ તો મારો જ પ્રકાશ છે, તને ભૂલ છે ને. એટલે ચંદ્રમાને હવે આપણે સમજાવવું હોય કે ભાઈ તત્ તમસી, સૂર્યનો પ્રકાશ છે તું છે, તો એમ કહેતો હોય કે હું જ પ્રકાશિત કરું છું, તો એને એના એ બધા ખ્યાલને છોડવા પડે. બાકી એ હવે જાણવા જાય કે મારું સત્ય સ્વરૂપ શું છે, મારો મૂળ પ્રકાશ કયો છે, તો એ પોતાને પ્રકાશિત કરનાર એવો ખ્યાલ રાખતું હોય, ચંદ્રમાં રાખતા હોય, અને સૂર્યના પ્રકાશને જાણવા જાય તો એ શક્ય નથી. કારણ કે એનું અસ્તિત્વ જ કોને આધારિત છે? સૂર્યને. એમ આપણું અસ્તિત્વ જ કોના પર આશ્રિત છે? આત્મા ઉપર. આપણે જેને હું કહીએ છીએ તો કોણ છે? અંતઃકરણ વાળો, પ્રકાશિત અંતઃકરણ. એને ચિદાભાસ પણ કહેવાય, એને પ્રતિબિંબ પણ કહેવાય. શાસ્ત્રમાં ઘણા બધા શબ્દો એના માટે વપરાય છે. એટલે અંતઃકરણમાં જે અહંભાવ છે એને હવે પોતાના મૂળ સ્વરૂપને જાણવાનું, તો શું કરવું પડે? એ એમ કે હું આત્માને જાણીશ, તો આત્મા જાણવાનો વિષય બને અને પોતે જાણનાર બન્યો, તો એ જાણનારાનું તો અસ્તિત્વ જ નથી.
જાણનારું તો કોઈ સત્ય જ નથી, અને એ આત્માને જાણે એવું બની શકે એમ જ નથી. આ પ્રકારની વ્યવસ્થા સમજ પડે એમ છતાંય આત્માને જાણવાનું છે. એટલે ચંદ્રમાની વ્યવસ્થા કેવી છે? ભગવાને કેવી વ્યવસ્થા કરી? તો કે સૂર્ય અને ચંદ્ર પરિભ્રમણ કરે, 15 દિવસ પરિભ્રમણ કરે, અને પછી જ્યારે અમાવસ્યા આવે ત્યારે સૂર્ય અને ચંદ્ર બંને સામસામા આવે. નહીતર બાકીના દિવસોમાં શું હોય? સૂર્યનો પ્રકાશ ચંદ્રને પ્રકાશિત કરે, અને પ્રકાશિત થયેલો ચંદ્ર પૃથ્વીને પ્રકાશિત કરે, પૃથ્વીની સમક્ષ જોતો હોય. પણ પૃથ્વીને પ્રકાશિત કરતા કરતા એ જે એની ગતિ 15 દિવસ પછી એવી આવે કે એ ચંદ્રમાં જ્યારે સૂર્યની સામે આવે ત્યારે હવે ચંદ્રમાં પૃથ્વીને પ્રકાશિત કરતો નથી. આપણે એને કયો દિવસ કહીએ છીએ? અંધકાર હોય સર્વત્ર. એ વખતે ચંદ્રમાં જાણી શકે છે કે એનો પ્રકાશ કોનામાં ભળી જતો હશે? સૂર્યમાં. એટલે ચંદ્રનો પ્રકાશ સૂર્યમાં ભળી જાય છે કે સૂર્યનો પ્રકાશ જ હવે ખાલી ચંદ્રની સામે રહે છે? ચંદ્રનો પ્રકાશ તો છે જ નહીં, પણ એવું કહી શકાય કે સૂર્યનો પ્રકાશ અને ચંદ્રનો પ્રકાશ જાણે કે એક જ થઈ. પણ છે કોનો પ્રકાશ? સૂર્યનો. અને ચંદ્રમાનું કોઈ અસ્તિત્વ છે નથી. તો હવે એ ચંદ્રમાં શું બની ગયા? ચંદ્રમાને ખબર પડે ને કે એ શું છે, એનું અસ્તિત્વ કોને કારણે? સૂર્યને. તો ચંદ્રમાનું સ્વરૂપ મિથ્યા સાબિત થયું ને. પણ પહેલા મિથ્યા હતા કે એમાં જીવત્વ એટલે પરપ્રકાશિત ચંદ્રમાથી. અને આપણે દર જન્મમાં આપણે બધું જગતને પ્રકાશિત કરીએ છીએ, વ્યવહાર કરીએ છીએ અને પોતાને સત્ય માનીએ છીએ. હવે મારે મારા આત્મ સ્વરૂપને જાણવું હોય તો જેમ ચંદ્રમા સૂર્યની સમક્ષ આવે છે, બરાબર ને, બરાબર એની સામે જ આવે છે, ત્યારે જ આ કાર્ય થઈ શકે છે. એ સિવાય ચંદ્રમા સ્વતંત્ર રીતે સૂર્યને ક્યારેય જાણી શકે. એવી રીતે આ અંતઃકરણ સ્વતંત્ર રીતે ક્યારેય આત્માનું દર્શન કરી શકે નહીં. એને શું કરવું પડે? અંતઃકરણ એટલે અહંકાર. એને શું કરવું પડે? એના બધા જ અહંકાર સાથેનું તાદાત્મ્ય છે એ બધા ખ્યાલ છોડીને, બધા સાથેનું એટેચમેન્ટ, બધા સાથેનું તાદાત્મ્ય છોડી અને અંતઃકરણે અભિમુખ થવું પડે. કોની અભિમુખ થવું પડે? સમજાય ને? અત્યારે અંતઃકરણ કોને સત્યતા આપે છે? મન, બુદ્ધિ, જ્ઞાનેન્દ્રિયો, કર્મેન્દ્રિયો અને એ દ્વારા જગત. એ દ્વારા જગત આપણે આરામથી બહાર વિચરણ કરીએ, જાણે આપણે પોતે જ પ્રકાશિત હોઈએ, આપણે પોતે જ સત્ય હોઈએ. તો અંતઃકરણ તે જતું રહે છે. એક સમય એવો આવે છે કે અંતઃકરણનું ભાન નથી રહેતું. એવી અવસ્થા પણ આવે છે. જો જાણી બુજીને તમે એવી અવસ્થા લાવો કે અંતઃકરણને હવે ક્યાંય બહાર કશા સાથે તાદાત્મ્ય જ ના હોય અને એને કશાનું ચિંતન કરવાનું જ ના હોય, તો અંતઃકરણ કોનું ચિંતન કરે? કોની સામે આવેલું ઉભું રહે? આત્માની સામે. અને હવે એને સમજાય કે પોતાનો જે પ્રકાશ છે એને સમજાય કે મારી અંદર મને પ્રકાશિત કરનાર કોણ છે? આત્મા. એટલે અંતઃકરણનો જે અહમભાવ છે એ અહમભાવ હવે સાચા અર્થમાં પ્રકાશિત થાય. એ અહમભાવમાં કોનો પ્રકાશ હોય? અત્યારે આત્માનો પ્રકાશ નથી, સમજી લો. આત્માનું પ્રતિબિંબ છે અંતઃકરણમાં, અને એ અંતઃકરણ પાછું આખા શરીરને હું કહે છે, અને પછી શરીરની બહાર જે જગત છે એની સાથે ઇદમ, અહમ અને ઇદમ આવો વ્યવહાર કરે છે. આટલી એની કહાની છે. અને પોતે પર પ્રકાશિત છે. અંતઃકરણ પોતે પર પ્રકાશિત છે. આપણે એને હું કહીએ છીએ એટલે બધી આવા બંચાવે છે. અંતઃકરણ એટલે સૂક્ષ્મ શરીર, એને હું કહો એટલે પછી હવે હું સ્ત્રી, હું પુરુષ, હું જીવ, હું મનુષ્ય, હું સુખી, હું દુઃખી, હું સફળ, નિષ્ફળ, આમ ચાલે જ કરે છે અનાધિકાર. કોઈ દિવસ આપણા મનને એવું થયું નથી કે આ મનને કોણ પ્રકાશિત કરે અને મન કોણ છે. એટલે ક્યારે રસ પડે? જરા બહારની બધી માથાકૂટમાંથી ઉપર ઉઠીએ ત્યારે. અને મન પણ તાજુમાજુ હોય, સ્વસ્થ હોય, સ્વચ્છ હોય, અને મનને આત્માના માટે પ્રેમ જન્મ્યો હોય. એટલે ઉપાસના જે શીખવાડીને આગળ, એ ઉપાસનાનો અર્થ આટલો જ છે કે તમને ભગવાન માટે પ્રેમ જન્મવું જોઈએ. બસ, ધેટ્સ ઇટ. આમાં કઈ શબ્દો કે વિદ્વત્તા આ બધું કામ નથી આવતું. વિદ્વત્તા હોય તો સારું, બાકી આપણા હૃદયમાં ભગવાન માટે જે પ્રેમ જન્મે, અનુરાગ જન્મે, એના ઉપાસના. અને એવું થાય એના માટે અંદર જે સુષુપ્ત અવસ્થામાં શક્તિઓ પડેલી છે એ બધી શક્તિઓનું આપણે જાગરણ કરવું પડે. પછી બધું
ખ્યાલ આવે કે હા, કામની ઉપર વિજય પ્રાપ્ત થઈ શકે, ક્રોધ ઉપર પણ વિજય પ્રાપ્ત થઈ શકે, લોભ ઉપર પણ વિજય પ્રાપ્ત થઈ શકે, બધું સમજાય જો શક્તિઓને આપણે જાગૃત કરીએ તો. એમ સાધના. એટલે અહીં સુધી લાવ્યા પછી હવે આ જે ખંડ છે એ શેના માટે છે? તો કે આત્માને એકાગ્ર કર્યા પછી હવે એને આત્માની તરફ વૈરાગ્ય લાવ્યા પછી હવે આત્માને વધુ એકાગ્ર કેમ કરવું? પ્રેમ તો જન્મ્યો આત્મા માટે, પણ હવે આત્મામાં જ રસ લે એના માટે શું કરવું? તો હવે આપણી ચર્ચા શરૂ થાય. હવેનો જે ખંડ છે ને એમાં શુદ્ધ આપણે જ છીએ. પહેલા શું હતું? બધું જગત હતું. હવે નર્યા આપણે પોતે. આપણું પોતાનું વિશ્લેષણ કેવી રીતે થાય, આપણા પોતાનું જ્ઞાન કેવી રીતે થાય, આપણા પોતાનું ચિંતન કેવી રીતે થાય? તો કે છે તમારે કઈ કરવાની જરૂર નથી, તમારા જીવનને તપાસો. તમારા જીવનને તપાસો એટલે આપણને એવું કહું કે તમારી આ જ્ઞાનેન્દ્રિયો, કર્મેન્દ્રિયો એ બધા દેવતાઓ અહીંયા જ છે, આ શરીરમાં. અંતઃકરણના પણ દેવતાઓ છે અને પ્રાણ પણ દેવતાઓ છે. ખરું ને? ઉપાધિની અંદર આ બધા દેવતાઓ છે. તો હવે એના જ માધ્યમથી આપણને અંદર લઈ જાય છે કે ભાઈ આમાં મુખ્ય દેવતા પ્રાણ તો કહું, પણ પ્રાણનો પણ જન્મ શેમાંથી થાય છે? આગળ પૂછ્યું ને, આત્મન પ્રાણ જાય છે. હવે આત્મા કોણ? આત્માનું સ્વરૂપ કેવું સમજવું પડે. આત્મામાંથી પ્રાણનો જન્મ તો થાય છે એ સમજ્યા, પણ આત્મા એટલે શું એ ખબર નથી. અત્યારે તો આપણી બુદ્ધિમાં આત્મા વિશેનો ખ્યાલ નક્કી જ છે. આત્મા એટલે મારું મન, આત્મા એટલે મારી બુદ્ધિ, મારો સ્વભાવ, મારું વ્યક્તિત્વ, મારી લાગણીઓ, એને જ આપણે આત્મા કહીએ છીએ. તો એ તો કઈ આત્મા છે ને? એ તો આત્મા છે નહીં. એ તો કોની સાથેનો તાદાત્મ્ય છે? લાગણીઓ ક્યાં જન્મે? મનમાં. વિચારો ક્યાં જન્મે? નિર્ણય, સમજ, અહંકાર બધું ક્યાં હોય? બુદ્ધિમાં. એટલે આપણે કોને હું કહીએ છીએ? મન બુદ્ધિ. તો એ કે આપણો અહંકાર નથી, એ કે આત્મા નથી. એટલે જાણવું તો પડશે ને કે આત્મામાંથી પ્રાણ જન્મ્યો. તો આત્મા એટલે કોણ? આત્મા એટલે હું તો ખબર છે, પણ એ આત્મા એટલે ખરેખર આત્માને હું કહું છું, ખરેખર આત્માને હું જાણું છું. તપાસીએ તો ખબર પડે કે આપણે આત્માને હું કહેતા નથી. એટલે આપણે આપણો તિરસ્કાર કરીએ છીએ. પડે ને? એટલે તમે પોતાનો તિરસ્કાર કરો અને પછી જીવનમાં ગમે તેટલી સફળતા પ્રાપ્ત કરો, એ સફળતાનો કોઈ અર્થ નથી. કોઈ અર્થ નથી. એટલે આત્માનું દર્શન કેમ કરવું? અઘરી વસ્તુ છે, પણ આપણે બહુ સુંદર રીતે સમજાવે. પેલા આટલા પ્રશ્નો પૂછ્યા. પ્રશ્ન બધા થોડાક યાદ રાખવાના કે આમાં ભગવાન એ તસ્મિન પુરુષે કાની સ્વપનતે, કયા દેવતાઓ સુઈ જાય છે, કસ્મિન જાગૃતિ, કોણ સુઈ જાગે છે, કતર એષ દેવ સ્વપ્ના પશ્યતિ, કયા દેવતા સ્વપ્ન જુએ છે, અને કસ્યૈ તત્ સુખમ ભવતિ, સુષુપ્તિનું સુખ કોને પ્રાપ્ત થાય છે. આ બધા પ્રશ્નો ઉત્તર આપશે. એક બીજો પ્રશ્ન અંદર છુપાયેલો છે જે વ્યક્ત નથી, પણ એનો જવાબ આવશે. અને એ પ્રશ્ન કયો છે? તો કે આપણે બધા સુઈ જઈએ, આપણે જયારે સુઈ જઈએ તો આ શરીરનું ધ્યાન કોણ રાખે છે? ચોકીદાર કોણ છે? કોઈ ચોકીદાર હોવો જોઈએ. આત્મા ચોકીદાર ના બને. હા, આત્મા કોઈનું ધ્યાન ના રાખે, સમજી લેજો. આત્મા કશું ના કરે. એ દ્રષ્ટિએ આત્મા કઈ જ કરતો નથી. તમે એમ કહો કે આત્મા છે ને એ મારી રક્ષા કરશે, આત્માને તમે કહો કે તું મારી રક્ષા કરીશ, તો આત્મા જવાબ જ ના આપે. તમે પ્રતિબિંબને જઈને પૂછો, પ્રતિબિંબ તમને પૂછે કે તમે મારી રક્ષા કરશો, તો તમે શું કહેશો? પ્રતિબિંબની રક્ષા કરનાર કોઈ હોય? એટલે તમે પ્રતિબિંબ બિંબને પૂછે કે તું મારી રક્ષા કરીશ, તો તમે શું જવાબ આપો? પ્રતિબિંબને મને કોઈ સંબંધ. એટલે આત્મા કેવી રક્ષા ના કરે. આત્માનો સ્વભાવ આટલો જ છે, હોવું. ન હોવું એના સ્વભાવ નથી, હોવું. તમને ગમતો હોય તો સ્વીકાર કરો અને તેનો તિરસ્કાર કરો. આત્માનો સ્વભાવ છે હોવું, આત્માનો સ્વભાવ છે ભાસવું, અને આત્માનો સ્વભાવ છે શાંતિ, પ્રેમ. અને એ હૃદયમાં છે જ. બિન શક્તિ છે. એવું નહીં કે આના જ હૃદયમાં હોય. પશુ હોય, પક્ષી હોય, મનુષ્ય હોય, પાપી હોય, પુણ્યશાળી હોય, બધાના હૃદયમાં આત્મા તો છે. એટલે એ તો રક્ષા કરતો નથી. સુઈ જાય ત્યારે કોણ રક્ષા કરે? તો પ્રાણ જાગતા હોય છે. બધી ઇન્દ્રિયો સુઈ જાય, મન પણ સુઈ જાય, અહંકાર પણ સુઈ જાય, પ્રાણ જાગતા હોય છે. એનો જવાબ આપશે કે પ્રાણ કેવી રીતે રક્ષા કરે છે. પણ પ્રશ્ન નથી
કે સૂઈએ ત્યારે કોણ રક્ષણ કરે? જવાબ પરથી આપણે અનુમાન કરવું પડે કે આવો પણ એક ગર્ભિત પ્રશ્ન છે. એટલે આટલા પ્રશ્નો છે. હવે આગળ શું કહે છે? હવે આપણી યાત્રા અંદરની તરફ, પેલા બહારનું બધું સમજાયું ને, હવે આપણી યાત્રા અંદરની તરફ છે કે ભાઈ આ ખરેખર અંદર કોઈ એવું તત્વ છે જેને આપણે શરીરને હું કહીએ છીએ, એમાં કોઈ એવું તત્વ છે કે જે જાણવાની જરૂર છે. તસ્મૈ સહોવાચ યથા ગાર્ગ્ય મરીચય કસ્યાસ્તં ગચ્છતઃ યથા ગાર્ગ્ય મરીચયોર્કસ્યાસ્તં ગચ્છતઃ સર્વા એકસ્મિन् તેજો મંડળ એકી ભવન્તિ તાઃ પુનઃ પુનરુદયતઃ પ્રચરન્त्येवं હવૈ તત્સર્વં પરે દેવે મનસ્યેકી ભવતિ તેન તર્યેષ પુરુષઃ ન શૃણોતિ ન પશ્યતિ ન જિગ્રતે ન રસયતે ન સ્પૃશતે નાભિવદતે નાદત્તે નાદયતે ન વિસૃજતે નેયાયતે સ્વપિતિત્યચક્ષતે. તસ્મૈ સહ ઉવાચ. તસ્મૈ એટલે કોને? જેને પ્રશ્ન, તસ્મૈ એટલે તેને, તસ્મૈ નું ગુજરાતી થાય તેને, એટલે કોને કહેવામાં આવ્યું? સૌર્યાયણી ગાર્ગ્યને કહેવામાં આવ્યું. જેને પ્રશ્ન પૂછ્યો એને સહ ઉવાચ. સહ એટલે કોણે કહ્યું? પીપલાદ મુનિએ, ગુરુજીએ આ સૌર્યાયણી જેને પ્રશ્ન પૂછ્યો હતો એને કહ્યું, હે ગાર્ગ્ય, ગાર્ગ્ય એટલે હે ગાર્ગ્ય, યથા એટલે જે રીતે અસ્તમ ગચ્છતઃ અર્કસ્ય, અસ્તમ ગચ્છતઃ અસ્ત પામી રહેલા સૂર્ય, અર્ક એટલે સૂર્ય, અર્કસ્ય અસ્ત પામતા સૂર્યના સર્વા મરીચયઃ, સર્વાહ મરીચયઃ, મરીચી એટલે કિરણ, બધા કિરણો એતસ્મિन् તેજો મંડલે એકી ભવન્તિ, તો અસ્ત પામી રહેલા સૂર્યના બધા જ કિરણો એ જે સૂર્યનું તેજો મંડળ છે એમાં જ બધા એકાકાર થઈ જાય છે. તમે સૂર્યનો અસ્ત જોયો છો કે સૂર્યનો ઉદય થાય ત્યારે શું હોય? બધા કિરણો ફેલાય, અને અસ્ત થાય ત્યારે એ જ બધા કિરણો પાછા સૂર્યમાં વિલય પામે. એટલે કહે છે કે સૂર્ય આથમતા સૂર્યના કિરણો જેવી રીતે એ સૂર્યના તેજો મંડળની અંદર વિલીન થાય છે. એકી ભવતિ, વળી પાછા ઉદયતઃ તાઃ, વળી સૂર્યનો ઉદય થાય ત્યારે પુનઃ ફરી પાછા પ્રચરંતી, એ કિરણો બધી દિશામાં પાછા ફેલાઈ જાય. રોજ રોજ સૂર્ય ઉગે ત્યારે બધા કિરણો ફેલાઈ જાય બધી દિશામાં, અને સૂર્ય આથમે ત્યારે બધા કિરણો પાછા એમાં વિલીન થઈ જાય. ક્યાં જાય છે બધા કિરણો? ક્યાં જાય છે? બીજે નથી જતા. ક્યાં જાય છે? સૂર્યમાં. ક્યાંથી આવે છે? સૂર્યમાં. એવં વૈ, બરાબર આવી જ રીતે નિદ્રા સમયે તત્સર્વમ, આ બધી ઇન્દ્રિયો, બધા દેવતાઓ, જ્ઞાનેન્દ્રિયો, કર્મેન્દ્રિયો, મન, બુદ્ધિ, પરે દેવે મનસી, પરમ દેવતા રૂપ મનમાં, પરે દેવે મનસી ક્યાં જાય છે? તો કે આ બધા કરતા જે ચડિયાતા દેવતા છે, મનરૂપી દેવતા, એ મનરૂપી દેવતાની અંદર આ બધા એકી ભવતી. જ્ઞાનેન્દ્રિયો, કર્મેન્દ્રિયો, બધા જેટલા બધા દેવતાઓ કયા ને આપણી ઇન્દ્રિયો, બધા સુઈ જઈએ ત્યારે આ બધા મનની અંદર એક થઈ જાય. મનસી એકી ભવતી તેના તર્હિ એષ પુરુષ. આવું થવાને કારણે, આવું જયારે થાય છે ત્યારે કેવી સ્થિતિ હોય છે આ જીવાત્માની? ન શૃણોતે ન પશ્યતિ ન જિગ્રતે ન રસયતે ન સ્પૃશતે ન અભિવદતે ન આદત્તે ન આનંદયતે ન વિસૃજતે ન ઈયાયતે ન સ્વપિતિ.
ના ન ઈયાયતે. આપણે દિવસ દરમિયાન જેટલી પ્રવૃત્તિ કરીએ છીએ એમાંની એક પણ પ્રવૃત્તિ આ જીવાત્મા એ વખતે કરતો નથી. જ્યારે બધી ઇન્દ્રિયો આ મનમાં એકીભૂત થઈ જાય ત્યારે આ જીવાત્મા કોઈ પ્રવૃત્તિ કરતો નથી, કરી શકતો નથી કે કરતો નથી. આવી જયારે સ્થિતિ આવે છે ત્યારે સ્વપિતિ ઇતિ આચક્ષતે, ત્યારે બીજા લોકો શું કહે છે? આ સુઈ ગયો. કલાક સુધી તમે પેલું હાલરડું ગાઓ ને જાત જાતના ગીત ગાઓ ને થોડીક વાર આમ લાગે કે સુઈ ગયો. જેવા તમે બધી જાઓ એટલે એનું ચાલુ થઈ. પણ પછી તમે બરાબર આમ તપ આવીને હાલરડું ગાય બરાબર સુઈ જાય. પછી છે ને તમે ચકાસણી કરો. માં એવું કરે, પેલા જોઈ લે કે સવાર તો નથી ને, ત્યાં બેસી જાય. પછી એમ લાગે હવે હલતો નથી, એમાં શું થયો? સુઈ ગયો. હા સુઈ ગયો, ત્યાં સુધી મારું કામ પતાય. સુઈ ગયો. એમ મોટા લોકો પણ કોઈ આવી રીતે સુઈ આવે ત્યારે આપણે કઈ બોલતા નથી કશું. જો કે અવાજ જર્જર ના આવતા હોય એ માણસ અવાજ નથી કરતો, બિચારાના નસકોરા કે જે કઈ મુશ્કેલી હોય એ બધું ગરડ ચાલ્યા કરતું હોય. પણ આપણે ખબર પડી કે આ માણસ અત્યારે સુઈ ગયો. સ્વપિતિ ઇતિ આચક્ષતે. એટલે સુષુપ્તિનું વર્ણન થયું. પડી ને બધા દેવતાઓમાંથી કહો ને કોણ જાગે છે, કોણ એક પછી બધા જવાબ આપશે. પણ આ કોણ સુઈ જાય છે અને ક્યાં બધા જાય છે એનો ઉત્તર આપ્યો કે બધા દેવતાઓ પોતાનું કામ કરતા બંધ થઈ જાય છે અને બધા મનમાં એકીભૂત થઈ જાય. ત્યારે એવું કહેવાય છે કે આ સુઈ ગયો, સુષુપ્તિ અવસ્થા. હવે જો ખરેખર શું એને કહેવું છે, આપણું જે જીવન છે ને એમાં આમ આપણને એવું લાગે કે આ બહુ અઘરી વસ્તુ છે. આત્મતત્વને જાણવું બહુ અઘરું છે એવું લાગે આપણને. કારણ કે મિથ્યા સમજવા કોઈ રીતે બુદ્ધિ તૈયાર ના થાય. અને તમે એમ કહો કે આ બધું મિથ્યા છે અને કેમ તમે પચાવી શકો? કઈ રીતે એને તમે આત્મસાત કરી શકો? આટલી નક્કર વસ્તુને મિથ્યા કેવી રીતે કહેવાય? શ્રુતિ કહે છે કે તમે ચિંતા આવી બધી ના કરો કે સમજાય છે કે નથી સમજાતું. તમે માત્ર તમારા જીવનને તપાસો. તમે કેટલી અવસ્થાઓમાંથી પસાર થાવ છો એ જુઓ અને પછી તમારા વિશે નિર્ણય કરો. એટલે આત્માને જાણવાની પદ્ધતિ બતાવે છે અને સત્ય સમજાય એવું જ છે. ખાલી આમ જબરદસ્તી આપણે આમ મગજમાં ટૂંકી બેસાડવાનું હોય કે બ્રેઇન વોશ કરવાનું હોય અને ના સમજાય તો ખાલી શબ્દોથી બોલ કરવાનું, આવું નથી. આપણે શબ્દોમાં રમાટ કરીએ છીએ અને આ માની લઈએ મને આવડી ગયું બધું, એવું કઈ જ્ઞાન નથી. આ એટલે દર્શન છે, આત્માનું દર્શન છે. એ કેવી રીતે થાય? તો આપણા વ્યક્તિત્વમાં જ આ બધી વસ્તુ પ્રગટ થતી હોય કે આપણે આત્માની અનુભૂતિ કરીએ છીએ કે નથી કરતા. આપણો અહંકાર, આપણી છટપટ, આપણી ચંચળતા બધું કહી આપે કે આપણે ક્યાં છીએ. એટલે એને શબ્દોને કોઈ લેવા દેવા નથી, એને આપણી બૌદ્ધિક વિદ્વત્તાને કોઈ લેવા દેવા નથી. અને આ દર્શન છે. દર્શન એટલે વર્ણન કરવાની વસ્તુ પણ નથી, સમજવાની જ વસ્તુ છે અને ન સમજાય એવું પણ નથી. એટલે કહે છે કે તમે ભલે એવું લાગે કે આ મિથ્યા જગતને સમજવું અઘરું છે અથવા બધું જ્ઞાનમય છે, કેમ સમજવું? પણ તમે અનુભવ તપાસો. રોજ અનુભવ કરાવે છે ભગવાન. રોજ આપણને અનુભવ થાય છે. અત્યારે જાગ્યા પહેલાની અવસ્થા શું હોય તો કે સુષુપ્તિ હોય. કેટલાકને અત્યારે સુષુપ્તિ ચાલતી હોય, ગમે તેટલું પહોંચ હોય એ બિચારા બહાર આવી નથી શકતા. શું કરીએ આપણે? સુષુપ્તિ, પછી સુષુપ્તિ ઊંઘી જાવ, પછી એમાં ઊંઘ્યા, વળી પાછા ડિસ્ટર્બ ત્યાં સ્વપ્ન જોવા મળ્યા, વળી પાછા સ્વપ્નમાંથી પાછા સુષુપ્તિમાં જતા રહ્યા, અથવા તો સ્વપ્નમાંથી તમે બહાર પણ આવી જાઓ, જાગ્રત અવસ્થામાં આવી જાઓ, વળી પાછું ઊંઘ હજી તો બાકી હોય એટલે પાછા ઊંઘવા જાય. આ બધી પ્રક્રિયા ચાલતી હોય. પણ જાગ્રત, સ્વપ્ન અને સુષુપ્તિ 3 અવસ્થા છે રોજની આપણી. એટલે કે તમે બધી અવસ્થાને માન આપો, આદર આપો અને એનું નિરીક્ષણ કરો. કારણ કે એ તો અનુભવ જ છે એટલે મારે કંઈ પ્રમાણની જરૂર નથી. મને પોતાને તો અનુભવ જ છે મારી અવસ્થા. મારે માત્ર ચિંતન કરવાનું છે અને એના પરથી નક્કી કરવાનું છે કે આ બધું શું ચાલી રહ્યું છે. એટલે જે જગત સત્ય જણાય છે તો કઈ અવસ્થામાં સત્ય જણાય છે? સુષુપ્તિમાં જગત છે તો ગમે તેવું નક્કર જગત હોય અને તમારી બુદ્ધિ જેને સત્યતા આપતી હોય એવા દુઃખ કે સુખ કે ચિંતા આમાંની એકેય વસ્તુ સુષુપ્તિમાં રહેતી નથી. તો પછી એ અવસ્થાનો અર્થ શું કરવો? એટલે ભગવાને આ જે રચના કરી છે ને 3 અવસ્થાની બુદ્ધિપૂર્વક કરી છે.
અને સુષુપ્તિ અવસ્થાનું કેટલું બધું મહત્વ છે જીવનમાં, કેટલું બધું. ખાલી ઊંઘી જવું એ જ મહત્વ નથી, એને જાણવું એ મહત્વ છે. માની લો કે તમને અઢળક સંપત્તિ આપવામાં આવે, નિત નવા ભોજન આપવામાં આવે, સ્વાદિષ્ટ ભોજન આપવામાં આવે, તમને ગમે એવા વસ્ત્રો, ગમે ત્યાં હરવા ફરવાનું બધી છૂટ આપવામાં આવે, પણ એક શરતે કે તમને ઊંઘવા નહીં મળે. ઊંઘવા નહીં મળે તો કેટલા લોકો બુક કરાવશે? હે ના ના, ઊંઘવા નહીં મળે, મફતમાં જ આપશું, મફતમાં જ આપશું, પણ તમે ઊંઘવા નહીં મળે, ગાંડા થઈ જાઓ, ગાંડા થઈ જાઓ. કોઈ એવું હા ના પાડે. મફતમાં શું, મફતમાં ગમે તે આપો તો ઊંઘ ના મળે. તમે જુઓ ઘરે એક દિવસ ઊંઘ્યા વગર, 2 દિવસ ઊંઘ્યા વગર, તમે એક રાત પણ જો તમને 6 કલાક ઊંઘ ના આવે તો મગજ એટલું ચાલાકથી ગણતરી કર્યા જ કરે કે ભાઈ 2 જ કલાક ઊંઘ આવી, તો હવે બાકીના મારે 4 કલાક ઊંઘ મેળવવાની છે, તો હમણાં આખા પર કામ પતાવીને સુઈ જાઓ. ક્યારે સુઈ જાઓ, ક્યારે સુઈ જાઓ? કેમ? તો કે મારે એ મારો કોટા જે છે ને એ તો પૂરો કરવો જ. ના કરો તો બેચેન તમે થઈ જાઓ, માંદા પડી જાઓ. એટલે ઊંઘ જે સુષુપ્તિ અવસ્થા છે, ભગવાને બનાવી, એ ન બનાવી હોય તો માણસ જીવન જ ના જીવી શકે, ગાંડો જ થઈ જાય, ગાંડો થઈ જાય. આપણે અડધા તો છીએ જ ગાંડા જેવા. સુષુપ્તિ ના હોય એટલે તો સાવ વગર ખલાસ થઈ જાય. ચિંતા કરી કરીને એવા થઈ ગયા છે, જીવન જીવતા નથી આવડ્યું એટલે. પણ સુષુપ્તિ કેટલી બધી ભગવાનની કૃપા છે. સુષુપ્તિ અવસ્થાની રચના એ ભગવાનની બહુ મોટી કૃપા છે કે જીવ બધું છોડીને, સમસ્ત સંસાર છોડીને એ એક અવસ્થામાં જતો રહે છે. ભગવાન કરે છે, આપણે નથી જઈ શકતા, ભગવાન લઈ જાય છે એ અવસ્થામાં. સુષુપ્તિ અવસ્થા નું ચિંતન કે એનું વિશ્લેષણ આત્માના જ્ઞાન માટે છે કે તમે કોણ છો એ તમારે જાણવું હોય તો સુષુપ્તિ અવસ્થા ઉપયોગી બને છે. અને સ્વપ્ન અવસ્થા શેના માટે ઉપયોગી બને છે? તો કે જાગ્રત અવસ્થા અને સ્વપ્ન અવસ્થામાં કોઈ ભેદ નથી. એટલે સ્વપ્ન અવસ્થાને સમજીને હું જાગ્રત અવસ્થા સમજી શકું કે સ્વપ્ન ને જાગ્રત એક જ હોય, તો સ્વપ્ન મિથ્યા હોય તો જાગ્રતને સમજવામાં વાર લાગે નહીં. બંને અનુભવ આપણને ઉપયોગી થાય, પણ બુદ્ધિ વાપરીએ તો. ખાલી ઊંઘ્યા કરીએ તો નહીં, ઊંઘી લેવાનું, પોષણ નહીં લેવાનું. પોષણ તો એમાંથી જ મળે. જેમ તો મોબાઈલ બેટરી ખલાસ થઈ જાય, કેવું ચાર્જિંગમાં મૂકવી જ પડે છે ને, એમાં આપણને ભગવાન ચાર્જિંગમાં મોકલી દે છે. સુષુપ્તિ એટલે ચાર્જિંગ. સવારે કેવા આમ તાજા માજા થઈને આપણે ઉઠીએ છીએ. લોકો કોઈ કવિતા બનાવે કે ભાઈ કોણ બટન દબાવતું હશે કે ઊંઘ આવી જાય છે. એવું જ છે. આપણે નક્કી કરીએ કે આટલા વાગે ઊંઘી જવું, એનાથી કે ઊંઘી જવાતું નથી. કોઈ ઊંઘાડે છે અને બધું ભૂલી જાય છે અને આપણને સ્ફૂર્તિ વાળા બનાવી પાછા એ જગાડે છે. આ બધું રોજનો ઈશ્વરનો અનુગ્રહ છે, રોજનો. એટલે પોષણ મળે છે તો સુષુપ્ત ખાલી ખાવા પીવાથી પોષણ નથી મળતું. સુષુપ્તિમાંથી પોષણ મળે છે જીવાત્માને. એ દુઃખી હોય તો બિચારો દુઃખ પણ ભૂલી જાય, શરીરની પીડા હોય તો એ પણ એને રાહત મળે, એનું હિલિંગ થાય. કે એનું ઓપરેશન કરાયું હોય કે બીમારી થઈ હોય તો ઊંઘ આવે, એનાથી એના શરીરમાં સ્વસ્થતા આવે, તાજગી આવે અને નવું કામ કરવા માટેની તૈયારી. વળી પાછા આપણે તાજામાં જા. આ અદભુત વસ્તુ છે, અદભુત. એટલે સુષુપ્તિ માટે પણ નિદ્રા દેવી, એના જે નિદ્રા સુપ્ત છે ને, એનો પણ પાઠ કરવો જોઈએ. એની કૃપાથી આપણને ઘસઘસાટ ઊંઘ આવી જાય. આવી જાય બહુ સારું. રે ના આવે ધીરે ધીરે. આપણે એવા મન બુદ્ધિ વાળા થઈ ગયા કે ઊંઘે જાય તો ગોળીઓ ઉપર જીવીએ, બીજું શું. જયારે જાગવાનું હોય ત્યારે ઊંઘે. કેમ? તો દવા લીધી છે. હવે દુર્ભાગ્ય કહેવાય. પણ જે છે તે છે. પણ સુષુપ્તિનું મહત્વ આપણને સમજાવવું જોઈએ કે સુષુપ્તિ આપણા તત્વનું ચિંતન કરવામાં ઉપયોગી છે. હવે વસ્તુ એવી છે કે આ 3 અવસ્થા, જાગ્રત, સ્વપ્ન અને સુષુપ્તિ, આ 3 અવસ્થા છે. પણ અવસ્થામાંથી પસાર થનાર કોઈ બીજો છે. એટલે તમે તમારા ઘરમાં 3 રૂમ બનાવવાનો કે ભાઈ એક ડ્રોઈંગ રૂમ, એક સુઈ જવાનો રૂમ અને એક રસોડું એ તો બનાવ્યું હોય, અથવા એક લિવિંગ રૂમ હોય, એક ઓફિસ જેવું બનાવ્યું હોય, એક તમારો પોતાનો ડ્રોઈંગ રૂમ હોય, એક વિઝિટર્સ રૂમ હોય, એક તમારો ડ્રોઈંગ રૂમ હોય અને એક તમારું કિચન હોય. તો એક જ વ્યક્તિ રહેતી હોય અને સવારથી સાંજ સુધી એનો 3 રૂમમાં વ્યવહાર થતો હોય. એટલે લોકો મળવા આવે ત્યારે વિઝિટર રૂમમાં હોય, પછી જે ઊંઘી જવાનો કે પોતાનું કામ કરવાનો સમય આવે ત્યારે એના લિવિંગ રૂમમાં હોય અને ભોજનનો સમય આવે ત્યારે કિચનમાં હોય.
તો ત્રણેય રૂમનો ઉપયોગ કરનાર અને વ્યવહાર કરનાર એનો અનુભવ કરનાર એ 3 રૂમથી જુદો હોવો જોઈએ કે ના હોવો જોઈએ કે ના હોવો? એમ આપણે અત્યારે જાગ્રત અવસ્થામાં છીએ, પછી સુષુપ્તિ અવસ્થામાં જઈએ, પછી સ્વપ્ન અવસ્થા. તો 3 અવસ્થાનો અનુભવ કરનાર આપણે છીએ. આ 3 રૂમ થયા, એમાં જનારા છે, વ્યવહાર કરીએ છીએ ને દરેક એકમાં વ્યવહાર નથી કરતા, પણ ત્યાં આરામ કરીએ છીએ અને ઊંઘનો અનુભવ કરીએ, સુખનો અનુભવ કરીએ, પણ અનુભવ કરીને પાછા બીજી અવસ્થામાં આપણે આવીએ છીએ. 3 અવસ્થામાંથી પસાર થનાર 3 અવસ્થા કરતા જુદો હોવો જોઈએ કે ના? આ સમજાય તો પછી હું કોણ છું સમજાય. અને આપણા દુઃખ સુખનો નિર્ણય કોના આધારે છે? જાગૃત અવસ્થાના આધારે. કારણ કે આપણે એને સત્ય માનીએ છીએ, પણ હવે એ આપણે એના કરતા જુદા જ છીએ. જાગ્રત અવસ્થામાં આપણે વ્યવહાર કર્યો, પણ જાગ્રત અવસ્થાનો વ્યવહાર આપણને પ્રભાવિત કરી શકે નહીં. એવું હોવું જોઈએ. કેમ પ્રભાવિત કરે છે? કારણ કે આપણે જાગ્રત અવસ્થાને હું કહીએ છીએ. જાગ્રત અવસ્થાને હું કહેવા માટે આખી કઈ પ્રક્રિયા થાય છે ખબર છે? વિવેક ચૂડામણી સમજાવે છે કે જાગ્રત અવસ્થા કોને કહેવાય. એવું નહીં કે તમે જાગો છો અને જાગ્રત અવસ્થા કહેવાય, એવું નથી. સૂર્ય ઉગ્યો અને સાંજે જાગ્રત અવસ્થા એ જાગ્રત અવસ્થા નથી. કારણ કે અત્યારે કેટલા લોકો તો ઘૂડ માટે શું કહેવાય? ઘૂડ ઊંઘતું હોય દિવસે, પણ જાગ્રત અવસ્થા એના માટે તો ના જ થાય ને. એટલે જાગ્રત અવસ્થા એટલે આ દિવસ ઉગ્યો એ જ જાગ્રત અવસ્થા એવો નિયમ નથી. કારણ કે ઘુવડ શું આપણે ઊંઘી શકીએ દિવસ સુધી. સૂર્ય ઉગે ભલે ઉગે વહેલો, આપણે 10 વાગે ઉઠતા હોઈએ, તો આપણા માટે તો ત્યાં સુધી એ સુષુપ્તિ અવસ્થા જ છે ને. જાગ્રત અવસ્થા એટલે શું ખબર છે? જ્યારે આપણી જ વાત છે વ્યક્તિગત, જ્યારે આપણે આ સ્થૂળ શરીરને હું કહીએ, અત્યારનું જે સ્થૂળ શરીર છે ને એને હું કહીએ, એ આપણી જાગૃત અવસ્થા. કારણ કે આ આંખો મને જે દેખાડે, આ કાન જેનું શ્રવણ કરાવે અને આ જ્ઞાનેન્દ્રિયો કર્મેન્દ્રિયોથી હું જેનો સંપર્ક કરી શકું, એ જ પદાર્થો જાગ્રત અવસ્થામાં ઉપયોગી છે. એટલે આ બધું હું વ્યવહાર કરનાર, જેની સાથે વ્યવહાર કરું જગત, એ બધાને જાગ્રત અવસ્થા કહેવાય. એટલે મારા માટે જ જાગ્રત અવસ્થા. હું જ્યારે શરીરને હું કહું ત્યારે, પછી આ શરીરને હું કહેવાનું બંધ કરું અને કોઈ નવા શરીરને હું કહું, એ કઈ અવસ્થા? સ્વપ્ન અવસ્થા. તો ત્યાં આ પદાર્થો કામમાં આવે. ત્યાં ભૂખ લાગી હોય તો અહીંનું ભોજન કામમાં ના આવે. એટલે ત્યાં જે પદાર્થો હોય એ મારા માટે સત્ય હોય. એ શરીરે મારા માટે હું, અને એ જેની સાથે વ્યવહાર કરું છું એ જગત પણ મારા માટે, એ ત્યાં જ વ્યવહારમાં કામમાં આવે. એટલે ત્યાં દ્રષ્ટા દ્રશ્યનો વ્યવહાર થાય છે. જીવ જગતનો જે ત્યાં સર્જન છે એ શેના આધારે? તો કે હું સૂક્ષ્મ વસ્તુને હું કહું છું. આ સ્થૂળ શરીર છે, ત્યાં હું સૂક્ષ્મ શરીરને હું કહું છું. એટલે મારા માટે કઈ અવસ્થા કહેવાય? મારા માટે સ્વપ્ન અવસ્થા. હું નક્કી કરનાર છું, સમજ પડે ને? હું નક્કી કરનાર છું કે હું સ્થૂળ, હું નક્કી કરું છું, પણ એનો અર્થ કે આ સ્થૂળ શરીર કરતા હું જુદો જ છું કે જુદી જ છું. અને સૂક્ષ્મ શરીરને હું કહેતી હોઉં અને ક્યારેક હું ના કહેતી હોઉં, તો એનો અર્થ કે સૂક્ષ્મ શરીરથી પણ હું ભિન્ન છું, સ્થૂળ શરીરથી પણ ભિન્ન છું. કારણ કે જો આત્માનું સત્ય હોય તો સ્વપ્નમાં હું બીજા શરીરને હું ના કહી શકું, પણ હું એક કહું જ છું. અને જગતે બીજું છે મારા માટે. એનો અર્થ કે હું એના કરતાં જુદી છું. આ શરીર કરતાં હું જુદી હોઉં, મારું આત્મ સ્વરૂપ જુદું હોય તો જ આ શક્ય બને. સારું. એટલે નક્કર પદાર્થોમાં જ્યારે આપણો સત્ય ભાવ હોય, સત્ય દ્રષ્ટિ હોય, એને કહેવાય જાગ્રત અવસ્થા. સૂક્ષ્મ પદાર્થોમાં આપણા શરીર સાથે સૂક્ષ્મ જગતમાં જ્યારે સત્ય બુદ્ધિ હોય ત્યારે સ્વપ્ન અવસ્થા. પણ બંને આપણા કરતા ભિન્ન છે. અને હું કોઈને સત્યતા ના આપું, સ્થૂળ કે સૂક્ષ્મ, કશાયને સત્યતા ના આપું, ત્યારે કઈ અવસ્થા? ત્યારે શાનો અનુભવ છે? આમ બધાનું અજ્ઞાન છે, મને કશી ખબર પડી નહીં. એટલે કે જાગ્રતનું જ્ઞાન નથી, સ્વપ્નનું જ્ઞાન નથી, પણ હુંનો અનુભવ છે કે નહીં? કશાનું જ્ઞાન નથી એવું કહેનાર કોઈક તો છે ને, એ પોતે તો છે જ ને. એટલે હુંનો અનુભવ છે. અને એ હું જો સુષુપ્તિમાં હોય તો એનો અનુભવ કેવો છે? બધાને સમાન રૂપે હુંનો અનુભવ કેવો છે? એ જાગ્રતના અનુભવ જુદા જુદા હોય.
તમે તમારા અનુભવો, તમારી દુનિયા, તમારી કહાણી એ લઈને ફરતા હોય, બરાબર. દરેક વ્યક્તિ પોતપોતાના અનુભવો અને જે કે જીવન હોય એને સત્યતા આપતું હોય. જાગ્રત બધાના અનુભવ જુદા જુદા, એક જ પ્રસંગ હોય તો અનુભવો જુદા જુદા, એક જ વિષય હોય તો એના પ્રત્યે તમારા અભિગમ પણ જુદા જુદા, એક જ ઘટના હોય અર્થઘટન પણ જુદું જુદું. જાગ્રતમાં બધાની દુનિયા જુદી, પણ ઊંઘી જાવ ત્યારે કોઈ દુનિયા નથી. એનો અર્થ કે બધા ક્યાં જતા રહેશે? ક્યાં જતા રહેશે? પોતાના મૂળ સ્વરૂપ. એને નામ આપી સુષુપ્તિ, પણ સુષુપ્તિમાં જતા નથી. સુષુપ્તિમાં શું બને છે? હું સત્યતા આપતી નથી, કોઈને સત્યતા નથી આપતી, પણ હું તો છું જ. પણ હજી ત્યાં અજ્ઞાન છે. અજ્ઞાન છે, મને મારા સ્વરૂપનું ભાન નથી. પણ તમે અનુભવ ઉપરથી વગેરેનું શોધી શકો કે આ અનુભવ, શાંતિનો અનુભવ એ ક્યાંથી થયો હશે. સુષુપ્તિમાં કોણ હતું? કોણ હતું? તમારા પ્રિયમાં પ્રિય સ્વજનો ત્યાં હતા, પ્રિય મિલકત હતી. શું હતું સુષુપ્તિમાં? તમને સુખ આપનાર કોઈ વસ્તુ નહોતી, દુઃખ આપનાર કોઈ વસ્તુ હતી? કોઈ જ નથી. સુખ આપનાર કે દુઃખ આપનાર કોઈ વસ્તુ જ નથી. અને કોણ છે? કશું જ નથી એવું ના કહી શકો તમે. જગત નથી, તમે તો છો. તો પછી એ સુખ ક્યાંથી આવતું હશે? ક્યાંથી આવતું? હવે તો અક્કલ જ વાપરવાની ને કે ઊંઘી એટલે જ અમે તો ઊંઘી છીએ. માતાજી તમે હવે સમજો, અમે એટલે જ ઊંઘી. પણ તો ઊંઘેલા જ રહો, જાગવાનું જ નહીં. પછી ભૂખ લાગે તો જાગવાનું ને પડે ને. પછી એમણે કહું ને કે ભાઈ હું તો બધું મફતમાં. પછી જાગવાની શી જરૂર છે? જાગવાની શું જરૂર છે? તો ઊંઘેલા જ રહો. તું સુષુપ્તિમાં ઊંઘો તો ઊંઘે, પણ તમે એમ પણ કરી શકો એમ. કોણ જગાડે છે? સમજવાનું. કોઈ જગાડનાર છે ને, કોઈ ઉઠાડનાર છે. એલાર્મ ક્લોક જગાડે છે તો રવિવાર એલાર્મ ક્લોક ગણાવો તો મૂકતા જ ના આવે, નો ટેન્શન. પણ તો ક્યાં સુધી ઊંઘવાના? જાગવું તો પડે જ ને. તો કોણ જગાડે છે? હવે ભગવાન જગાડે એવું ના કહેશો. ભગવાનને તમારા વગર ચાલે, આપણા વગર ચાલે. ભગવાન આપણને જગાડે તો જ એની દુનિયા ચાલે એવું કોઈ નિયમ નથી. કોણ જગાડતો છે આપણને? કોણ જન્મ આપે છે? કેમ જન્મ્યા તમે? આગળ જવાબ આપ્યો ને કે પ્રાણ તમને અનુસરે છે. મનોકૃતેના પ્રાણમાં આવી શકે. જન્મ કેમ લેવો પડે? તો કે તમે મનથી જે કલ્પના કરી હોય, સંકલ્પ કર્યા હોય, ઈચ્છાઓ કરી હોય, એને કારણે જન્મ થાય. તો જગાડે છે પણ કોણ? એ ઈચ્છાઓ, જેને પ્રારબ્ધ કહેવાય. કે પ્રારબ્ધમાં આજના દિવસમાં મારે આટલું ભોગવવાનું છે, તો હું જાગીશ નહીં તો કોણ ભોગવશે? સુખ ભોગવવાનું હોય કે દુઃખ ભોગવવાનું? પણ પ્રારબ્ધ જગાડે. અને પછી ઊંઘી જઈએ છીએ થાકીએ ત્યારે. ભગવાનની વ્યવસ્થા કે આરામ કરી લે થોડોક સમય, તે કાલે જે ભોગવવાનું એના માટે તૈયાર થઈ જાય. કઈ કહેવાનું છે? ત્રીજો મંત્ર એટલે જાગ્રત, સ્વપ્ન, સુષુપ્તિ આપણા જીવનની 3 અવસ્થા છે અને આપણે અનુભવ કરનાર 3 અવસ્થાથી જુદા છે. જાગ્રત અવસ્થામાં કોનો સમાવેશ કરો? સ્થૂળ શરીરનો અને સ્થૂળ જગતનો. સ્થૂળ શરીર અને સ્થૂળ જગત. સ્વપ્નમાં સૂક્ષ્મ શરીર અને સૂક્ષ્મ જગત. અને સુષુપ્તિમાં કારણ શરીર, અજ્ઞાન. આપણે છીએ અને અજ્ઞાન. જો 3 અવસ્થામાં આત્મા તો છે. સુષુપ્તિમાં આત્મા વત્તા અજ્ઞાન છે. જાગૃત અવસ્થામાં આત્મા વત્તા અજ્ઞાન વત્તા ભ્રમ છે. સ્વપ્ન અવસ્થામાં આત્મા વત્તા અજ્ઞાન વત્તા ભ્રમ છે. તો 3માં આત્મા છે અને અજ્ઞાન તો છે. હવે મારે મારા સ્વરૂપને જાણવું છે. કઈ અવસ્થા કામમાં આવે? જાગૃત અવસ્થા. સુષુપ્તિમાં હું જાણી શકું એમ જ નથી, ઘોર અજ્ઞાન છે. સ્વપ્નમાં અજ્ઞાન વત્તા ભ્રમ છે, પણ ત્યાં
જાણી શકવાની વ્યવસ્થા નથી. કારણ કે સ્વપ્ન પણ ભોગ અવસ્થા છે. આપણે નક્કી કરીને સ્વપ્ન જોતા નથી. સ્વપ્ન પણ ભોગવવાનું હોય છે કે તમને એ સ્વપ્ન આવે છે અને તમે એમાંથી પસાર થાવ. ત્યાં કર્તૃત્વ નથી. જાગ્રત અવસ્થાની અંદર કર્તૃત્વ છે. તમે એનો ઉપયોગ કરી શકો. કે આ જાગ્રત અવસ્થા શું છે? જો સમજાઈ જાય કે સ્વપ્ન અવસ્થા અને જાગ્રત અવસ્થા એક સમાન જ છે, એક સમાન જ છે. અને હું આત્મા આ બધાથી પર છું. આમાં એકે અવસ્થા મારા વગર ના હોય, પણ હું એ બધા વગર હોઈ શકું. બસ આટલું શ્રુતિને સમજાવું છું. એટલે ઉપનિષદના ઉપદેશને આટલું સમજાવવું છે કે તું કોણ છે જાણી. આપણી આટલી ભૂલ છે કે આ શરીર દેખાય છે એટલે આપણે એને હું કહી દઈએ અને એને સાચું માને. બધા એવું જ માને છે એટલે આપણે એવું કહીએ માનીએ કે બધા સાચું જ જાણે છે. સર્વત્ર જગતમાં જ્ઞાન છે, પણ જો આ જાણી લેવામાં આવે તો હંમેશ માટે મુક્ત થઈએ. પછી કોણ આવાગમન કરવાનું? કોણ આવા? અત્યારે કે આપણે શરીર વાળા નથી એટલે પુનર્જન્મની ચિંતા ના આવે. એટલે ફરી મારો જન્મ નહીં થાય તો શું થશે મારું? કે તમે ભૂત નહીં થાવ, ફરી ફરીને ભૂત ના થવાય. એટલે કથામાં આવે ને કે ભાઈ જે અમુક કર્મો કરે પછી ગધેડો બને. એટલે પેલો બિચારો સાધક કહે છે કે મહારાજ મને કહો કે આવતા જન્મ ગધેડો તો નહીં બનો ને? તો ભાઈ એકનો એક જન્મ ફરી ના મળે. અત્યારે ભૂત જેવા જ છીએ. તમે કહો કે જન્મ નહીં તો હું ભૂત થઈને રહી છું. અત્યારે ભૂત જ છીએ. આને ભૂત જ કહેવાય. શરીરને શું કહેવાય? ભૂત. ભૌતિક છે ને, 5 મહાભૂત માંથી સર્જાય. એને આપણે હું કહીએ તો આપણે એની વચ્ચે શું ભેદ રહ્યો? વળગેલું જ છે આ ભૂત. પછી પેલું બીજું ભૂત વળગે, પાછું વળગાડવાય વળગાડે. અને આપણે એના માટે પછી ભુવાન બોલાવે, દોરા ધાગા. તો આ શાસ્ત્ર બિચારા અત્યારે જ આપણને મુક્તિ અપાવે ને છૂટી જાવ. ત્રીજો મંત્ર. હવે સુષુપ્તિમાં જે કહું છે ને કોણ આપણું રક્ષા કરે છે એનો જવાબ છે પ્રાણાગ્નય એવૈતસ્મિન પુરે જાગ્રતે ગાર્હપત્યો હવાયેશોપાનઃ વ્યાનોન્વાહાર્ય પચનો યદ્ગાર્હપત્ય व्यानोन्वाहार्य पचनो यत् गार्हपत्यात् प्रणीयते प्रणयनादाह्वनीय प्राणः સુષુપ્તિની અંદર શું થતું હોય છે? બધા દેવતાઓ તો એકીભૂત થઈ જાય છે. જેમ સૂર્યના કિરણો તેજોમંડળની અંદર બધા એકી ભાવે સ્થિત થઈ જાય, એક ત્રીજા લય પામે. એવી રીતે આપણી આ બધી જ્ઞાનેન્દ્રિયો, કર્મેન્દ્રિયો બધા દેવતાઓ સુઈ જઈએ ત્યારે મન રૂપી દેવતાની અંદર બધા એકીભૂત એકાકાર થઈ જતા હોય. એ વખતે શરીરની રક્ષા કોણ કરે છે? તો કે પ્રાણ ચાલતા હોય એ શરીરની રક્ષા કરે છે. એ તો મુશ્કેલી થઈ જાય. પ્રાણાયગ્નય એટલે રક્ષા કરે છે. એટલે શું? શરીરને જીવતું રાખવું જોઈએ ને. શરીર પ્રાણ એમ કે હું સુઈ જાઉં તો હવે શરીરને ગરમી કોણ આપે? તો મુશ્કેલી થઈ જાય. અને એ કામ જો ભગવાને આપણને સોંપ્યું હોય તો મુશ્કેલ. નાના હોય ત્યારે તો બરાબર યાદ રાખીએ, પછી જેમને ભૂલવાનું શરૂ થતું જાય પછી રાત્રે હોય તો હું ભૂલી ગઈ શ્વાસ લેવાનું. કેમ? અચાનક શું થયું? અચાનક શું થયું? હા, ઊંઘ આવી કે નહીં? અચાનક શું થયું? ઊંઘ તો આવી પણ હું ભૂલી ગઈ શ્વાસ લેવાનું. શું થયું? શ્વાસ તો દિવસે શું, રાત્રે શું દિવસે ના ભૂલી જાય? દિવસે ભૂલી જાય. દડામ કરતો પડ્યા માણસ. શું થયું? તો કે અચાનક આવું થયું. અચાનક કેમ થયું? કે શ્વાસ લેવાનું ભૂલી ગયા. અત્યારે ભૂલકણા અને એમાં શ્વાસ લેવાનું ભૂલી ગયા. આવું થાય. એટલે ભગવાને આપણને આવા કામ સોંપ્યા જ નથી.
ખબર છે કે આને આવું કામ સોંપાય એવું નથી, એટલે એ દોર ભગવાને પોતાના હાથમાં રાખી. એટલે એ પ્રાણની વ્યવસ્થા એવી છે કે આપણે સુઈ જઈએ તો પણ પ્રાણ આવાગમન કર્યા કરે. અને પ્રાણ શું કરે તો કે મોટો યજ્ઞ કરે છે, યજ્ઞ કરે છે પ્રાણ. હવે આ બધી ઉપદેશ એવો છે ને કે આપણને એવું સમજાવે છે કે આપણું સમસ્ત જીવન યજ્ઞ જ છે, યજ્ઞ જ છે. યજ્ઞ બની જાય એવું આપણે જીવી શકીએ એવી વ્યવસ્થા, યજ્ઞ બનાવી શકાય. સમસ્ત જીવનને યજ્ઞ બનાવી શકાય. ઊંઘી જવું એ પણ યજ્ઞ, પણ કોના માટે તો કે જ્ઞાની માટે, બધા માટે નહીં એ કહે છે. એટલે પ્રાણાગ્નય એવ એતસ્મિન પુરે જાગૃતિ. એતસ્મિન પુરે એટલે પુર એટલે નગર, આ શરીરમાં, આ નગરમાં. પ્રાણાગ્નય એવ, પ્રાણ અગ્નય, 5 પ્રાણરૂપ અગ્નિઓ. બધા અગ્નિ છે ને એ ગરમી રાખે છે ને આખા શરીરમાં, ઉષ્ણતા જાળવી રાખે છે. પ્રાણાગ્નય એવ જાગૃતિ. કોણ જાગે તો કે 5 પ્રાણ જ જાગે, જે અગ્નિ સમાન છે. એશ અપાન વૈ ગાર્હ પ્રત્ય. તો કે જે અપાન વાયુ છે ને એને ગાર્હ પ્રત્ય કહેવાય. પછી વ્યાન છે એને અન્વાહાર્ય પચન, એ બીજા નામનો અગ્નિ છે જેને દક્ષિણાગ્નિ કહેવાય. પછી ગાર્હ પ્રત્યાત યત પ્રણીયતે, જે લઈ જવામાં આવે ગાર્હપતિ અગ્નિમાંથી, એને આવહનીય યજ્ઞ કહેવાય, અગ્નિ કહેવાય. પ્રણયના ઉપાડીને લઈ જાય, આવું એને લઈ જવામાં આવતો હોવાથી આહવનીય યજ્ઞ કહે છે. હવે આ વર્ણન એટલા માટે છે કે એ જમાનામાં ગૃહસ્થ આશ્રમ લગ્ન થાય પછી એ લોકોએ અગ્નિહોત્ર યજ્ઞ કરવાના. લગ્ન થયા એક દિવસથી આ અગ્નિહોત્ર કરવાના, આખી જિંદગી કરવાના. એટલે એ લોકો કોઈક અગ્નિની સ્થાપના કરે. એ જે યજ્ઞ શરૂ થાય એનું નામ ગાર્હપત્ય. ગાર્હપત્ય એટલે હવે એ વ્યક્તિ જેનું લગ્ન થયું એ ગૃહપતિ કહેવાય. ગૃહપતિ એટલે છાત્રાલયના ગૃહપતિ હોય એવું નહીં, ઘરના ગૃહસ્થી ગૃહપતિ, ઘરનો સ્વામી. એટલે પતિ પત્ની બંને જણાએ રોજ યજ્ઞ કરવાનો, આવો નિયમ હતો. એટલે એ બહુ સારું હતું એ, કારણ કે એને ખબર હતી કે આ બંને વચ્ચે ઝઘડા થવાના જ છે વારે વારે. એટલે કોણ બંનેને સાથે રાખે, કોણ બંનેને જબરદસ્તી સાથે કર્મ કરાવડાવે. એ જરા આના સમયે જવે ને પેલો પહેલાના સમયે જવે ને કે બોલે નહીં, બધું બધું ચાલતું હોય, તમને આ બધી ખબર છે. એટલે આ અગ્નિહોત્ર કરતી વખતે તો તમારે આવી જ જવું પડે, કડક નિયમ, અને બંનેને ખબર હોય. એટલે ભલે તમારે ઝઘડો થયો હોય, તમે એક જણ આમ જોવે એક જણ આમ જોવે, પણ તમે બેસવું તો પડે જ સાથે, અને આવું તો આપવી જ પડે. એમ કરતા કરતા તમે સાવ છૂટા ના પડી જાય, તમારા વચ્ચે એકદમ એવી કડવાશ ઊભી ના થાય, એવું અંતર ઊભું ના થાય કે તમે એકબીજા પ્રત્યે દ્વેષ કરતા થઈ જાઓ. આવી પરિસ્થિતિ ના આવે એટલા માટે બહુ જરૂરી હતું. અને કર્તવ્યનું પાલન અને એનું વિશેષ પુણ્ય છે, આ બધી વ્યવસ્થા હતી. હવે એમાં પછી જ્યારે તમારે બીજો કંઈક યજ્ઞ યાગાદી કરવાના હોય, કોઈ કર્મકાંડ કે નવો કોઈ પ્રસંગ આવે, ત્યારે નવો અગ્નિ લાવવાનો હોય. એ નવા અગ્નિ માટે અહીંયા નામ છે, નવા અગ્નિનું નામ જ ગાર્હપત્ય. ના, બીજો નવો અગ્નિ એટલે આવહનીય દક્ષિણાગ્નિ. આ ગાર્હપત્ય છે, એમાંથી તમને ખબર હશે કે પહેલાના લોકો બહાર જાય ને તો એના ઘરે અગ્નિ તો ચાલુ છે, પડોશીમાં આપીને જાય. એટલે હવે નવું જયારે કોઈ પ્રસંગ કરવાનો આવે ત્યારે નવું વિધિ હોય ને ત્યારે ઘરમાં જે આ મૂળ અગ્નિ ચાલતો હોય ગાર્હપત્ય, એમાંથી અંગારો લઈ અને બીજા યજ્ઞમાં એને આહુતિ આપવામાં આવે. આહુતિ નહીં પણ પ્રાગટ્ય, એમાંથી બીજો અગ્નિ પ્રગટાવવામાં આવે. તો જે લાવ્યા તમે ત્યાંથી એને આવહનીય કહેવાય, એમાંથી લઈ આવ્યા. એટલે જે અપાન વાયુ છે ને એ કોણ છે તો કે ગાર્હપત્ય છે. અને વ્યામ જે છે એને અન્વાહાર્ય પચન એટલે દક્ષિણાગ્નિ કહેવાય. એ જે છે ગાર્હપત્યા યત પ્રણીયતે, તો જે મૂળ અગ્નિ છે એમાંથી જે અગ્નિને લાવવામાં આવે અને બીજા પ્રસંગ માટે એ અગ્નિનો ઉપયોગ કરવા માટે એનો આહ્વનીય કહેવાય. આવું જ્યારે કરવામાં આવે ત્યારે એને આવાહન કર્યું અને એ અગ્નિને ત્યાંથી લઈ આવ્યા. આહ્વનીય અગ્નિ. અને લાવવાને કારણે પ્રણયનાથ લાવવાને કારણે એ અગ્નિનું નામ આ પ્રકારનું પડ્યું, આવહનીય, લાવવાને કારણે. અને એ કોણ છે તો કે પ્રાણ છે. એટલે અપાન જે છે ગાર્હપત્ય અગ્નિ, વ્યાન છે અનુહાર્ય પચન, અને ગાર્હપત્યમાંથી લઈ જવામાં આવે છે એટલે જ એને
તો આહવનીય અગ્નિ પણ કહેવામાં આવે છે, અથવા એ જ આહવનીય અગ્નિ છે. એ જમાનામાં જે આ પ્રક્રિયા હતી ને એની ઉપમા આપવામાં આવી. આવું જે યજ્ઞમાં થાય કે રોજ એક અગ્નિ હોય ઘરમાં, અને પછી મુખ્ય નવો પ્રસંગ આવે ત્યારે મુખ્ય અગ્નિમાંથી એ અગ્નિને લઈ જવામાં આવે અને યજ્ઞ થાય. તો આવી જે પ્રક્રિયા યજ્ઞની અંદર થાય એ સુષુપ્તિમાં થાય છે. જે માણસ સુઈ ગયો હોય ને ત્યારે પ્રાણ અંદર અંદર આ પ્રકારે યજ્ઞની પ્રક્રિયા ચાલુ રાખે છે. કેવી રીતે? અપાન વૃત્તિ પ્રણિત થયેલો જાણે કે એમાંથી લઈ જવાતો એ રીતે. એટલે પ્રાણ અને અપાન આ બંને જણા એક પછી એક ચાલતા હોય ને, એટલે પ્રાણ અપાન બંને ચાલે અને શરીર આપણું જીવતું રહે. તો જાણે કે પ્રાણની આહુતિ અપાનમાં અપાય, ત્યાંથી લઈ આવ્યા. જેમ ગાર્હપત્ય અગ્નિમાંથી તમે નવા અગ્નિમાં લઈ આવ્યા, આહવનીય અગ્નિ લઈ આવ્યા, એવી જ રીતે આ પ્રાણમાંથી બીજો અગ્નિ લાવવામાં આવ્યો. કયો અગ્નિ? તો કે અપાન. એ રીતે અપાન દ્વારા આખું આ શરીરનું તંત્ર ચાલતું હોય. મુખ્ય અગ્નિ કોણ? તો કે પ્રાણ. અને એમાંથી જે આહવનીય અગ્નિ એટલે કોણ? તો કે અપાન. આ બંને ભેગા થઈને શરીરને જીવંત રાખતા હોય, એટલે યજ્ઞ કરતા હોય, આહુતિ આપતા હોય એકબીજાને. એ જો ન ચાલે, આહુતિ ના આપે તો આપણું શરીર ચાલે નહીં. આવી રીતે યજ્ઞ ચાલતો હોય છે સુષુપ્તિમાં. એને દક્ષિણ અગ્નિ કહો. કેમ? તો કે જમણી બાજુના છિદ્રથી નીકળતો હોય છે એ પ્રાણ એ વખતે. અને વ્યાન હૃદયના દક્ષિણ બાજુથી નીકળતો હોય. હવે એ આ બધું છે ને જરાક આપણને ન સમજાયું, પણ અમારા ત્યાં ક્લાસમાં ચર્ચા થતી હતી એ વખતે કે ભાઈ આજકાલ એવી ડૉક્ટર જાણે છે, ડૉક્ટરને ખબર છે કે એલોપેથીમાં ક્યાંક એવી ખબર છે કે રાઈટ સાઈડમાં કોઈ એવું એક છિદ્ર છે આપણા શરીરમાં નાનકડું, એમાંથી બધા નળીઓ પસાર થતી હોય છે. એવી કંઈક વ્યવસ્થા છે. એ હું ફરી ક્યારેક જાણી લઈશ વસ્તુ. પણ આજે દક્ષિણ બાજુ જે છિદ્ર છે એવું કહે છે ને, હૃદયના દક્ષિણ બાજુ છે, ભાષ્યમાં કહે છે, શંકરાચાર્ય કહે છે. તો દરેક ઉપાધિમાં દક્ષિણ બાજુમાં એક હૃદય છે, જેને આપણે આધ્યાત્મિક હૃદય એવું કહીએ છીએ ને. તો ડૉક્ટર પણ એવું સ્વીકારે ખરા કે આ બાજુથી પણ કોઈ એક છિદ્રમાંથી નળીઓ નીકળતી હોય છે અને એમાંથી પ્રાણ નીકળતા હોય છે. એ દક્ષિણ અગ્નિ જેને કહેવામાં આવે એ પ્રાણની વાત છે. અને વ્યાન છે. ગઈકાલે આપણે શીખ્યા ને પેલામાં વ્યાનની રચના કે હૃદયમાં 100 નાડી છે અને એની પાછી 100 પ્રશાખા, એમાંથી પાછી 72 રજાઓ, 72 રજા એ આખા શરીરમાં પથરાય છે. અને વ્યાનનું કામ શું છે? એ બધામાં જવું. તો એની ઉત્પત્તિ સ્થાન કોણ છે? તો હૃદય. પણ એ આપણું ડાબી બાજુનું હૃદય છે એવું નહીં, જમણી બાજુ જે છે ત્યાં આ પ્રકારની વ્યવસ્થા, ત્યાં આ વ્યાન વાયુ કામ કરતો હોય છે. અને દક્ષિણાગ્નિ કહેવાય છે. એટલે પ્રાણ, અપાન અને વ્યાન આ ભેગા થઈને શરીરને ચલાવતા હોય છે. બધા ભેગા થઈને યજ્ઞ કરતા હોય છે. હવે યજ્ઞની અંદર તો પાછું હોતા પણ જોઈએ, ઋત્વિક પણ જોઈએ. તો એનું વર્ણન આગળ કરે છે. અગ્નિહોત્રની અંદર હોતા હોય, ઋત્વિક જેને કહેવાય, એનું વર્ણન કરે છે. આહુતિ આપનાર જોઈએ ને, એને ઋત્વિક કહો કે હોતા કહો, એ કોણ છે? યચ્છ્વાસ નિશ્વાસ વેતાવાહુતિ સમમ નયતીતિ સ સમાનઃ મનોહવાવ યજમાનઃ ઇષ્ટફલમેવોદાનઃ સૈनं યજમાનम् અહરહર બ્રહ્મ ગમયતિ. એક બ્રેક પછી આપણે મળીએ પાછા. ચા પીને આવો.